જ્ઞાન ઝરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત तीर्थ महिमा श्रेणी वक्ता सतगुरुवर्य परम पूज्य विवेक सागर स्वामी। विषय भगवान स्वामी नारायण नेपाल यात्रा भाग 2। जीवेशाक्षर मुक्त कोटि सुखदम नैकावताराधिपम ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरैर् वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री सहजानंदाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ભગવાન સ્વામિનારાયણના વન વિચરણની કથા આપણે ચાલી રહેલી છે। ભગવાન સ્વામિનારાયણ નેપાળની અંદર પધારેલા છે, જે અત્યારે સ્વતંત્ર દેશ છે। એ નેપાળની ભૂમિની અંદર મહારાજ 3.5 વર્ષ સુધી લગભગ વિચરેલા છે અને અયોધ્યાથી નીકળી કાળા પર્વત અને શ્વેત પર્વતને વટાવીને ભગવાન પુલહાશ્રમની અંદર પહોંચ્યા। કઠિન તપશ્ચર્યા પુલહાશ્રમની અંદર કરી ધર્મ અને ભક્તિ બંને બાજુ દિવ્ય દેહે ઉભા રહીને એમને કંઈક સહાયભૂત થતા હતા અને ત્યાર પછી ભગવાન પુલહાશ્રમથી પાછા નીકળેલા છે અને એ મુક્તનાથથી વિદાય લઈ અને હવે એમને બુટવલ નગર કહેતા બુટોલ નગર જવું છે અને રસ્તાની અંદર ઘણા જંગલી પ્રાણીઓ પણ આવે છે, પર્વતોની ચડ ઉતર પણ છે, ઠંડી પણ ઘણી છે, બરફ પણ છે અને એવામાં આગળ ચાલતા એક મોહનદાસ નામનો સાધુ મળે છે। મોહનદાસ રસ્તો ભૂલેલો હતો એટલે એમણે બ્રહ્મચારીને પૂછ્યું, એટલે નીલકંઠ વર્ણિને કે તમે પણ કંઈક ભૂલ્યા છો કે શું? ત્યારે એમણે કહ્યું કે હું રસ્તો ભૂલ્યો નથી, હું તો ભૂલેલાઓને રસ્તે ચડાવવા માટે વિચરણ કરું છું। એ બધી વાત આપણે આગળ સાંભળી અને હવે આ મોહનદાસ ભગવાનની સાથે થઈ જાય છે અને પણ ભગવાનની સાથે હવે ચાલી રહેલો છે। હવે એ સમયમાં એવું બન્યું કે ભગવાનની પાસે એક સુંદર કઠારી હતી લાકડાની, કોઈએ ભેટ આપી હશે આગળથી, એટલે એ કઠારીની અંદર એનું મન મોહાતું, એને પોતાની જોઈતી નહોતી પણ એમને એમ થયું કે કઠારી બહુ સુંદર છે અને બગડે નહીં, તૂટે નહીં એવા સંકલ્પ એને થવા માંડેલો અને એ વખતે એક નદી વચ્ચે આવી અને નદીની અંદર પથ્થરો હતા, બધા શેવાળથી એકદમ લીલા થઈ ગયેલા, ચીકણા થઈ ગયેલા અને એ ઉપર નીલકંઠ વર્ણી ચાલતા હતા। ત્યારે પેલો મોહનદાસ કે જોજો નીલકંઠ બરોબર સંભાળીને પથરા ઉપર ચાલજો, લીલ જામી ગઈ છે, પગે લપસશો અને પડશો તો તમારી કઠારી તૂટી જશે। એને વાગશે પ્રશ્ન ના કર્યો એને કે તમારી કઠારી તૂટી જશે, કારણ કે બહુ એટલું લાંબુ પડાય એવું વાગે એવું હતું નહીં। એટલે ભગવાને જોયું કે આને કઠારીમાં મોહ પામેલો છે, સામે કિનારે પહોંચી અને પથ્થર સાથે અફાળીને કઠારીને ફોડી નાખી। મોહનદાસ કહે અરે અરે આ શું કર્યું? મહારાજાને કહ્યું કે જો તારી વૃત્તિ આવા લૌકિક પદાર્થો ઉપર પડે છે, મારા ઉપર નથી રહેતી, પરંતુ તને કઠારીની અંદર પ્રેમ હતો એટલે પછી આ મેં આ તોડી નાખી। આપણે તો ખરેખર ભગવાનમાં હેત રાખવાનું છે પણ ઘણી વખતે પદાર્થોની અંદર આપણું હેત રહેતું હોય છે અને ભગવાનની મૂર્તિની અંદરથી વૃત્તિ ખસી જતી હોય છે। એટલે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને રહસ્ય કહ્યું કે મન મના અભાવ મદ ભક્તો મદિયાજી મામ નમસ્કુરુ મયી એવ મના અધસ્સો મયી બુદ્ધિમ નિવેશય। બધું તો ભૂલી જા, મારામાં જ બધું મૂક અને મારા મય બની જાય તો આ તને આ યોગ સિદ્ધ થઈ જશે। એટલે આ એક જબરજસ્ત યોગ છે કે ભગવાનમાં વૃત્તિ રાખવાની અને યો રખતો પરમાત્માની વિરખતો અપરમાત્માની। જેને પરમાત્મામાં વૃત્તિ લાગી જાય તો અપરમાત્માની એટલે અપરમાત્મામાં એવું જગત છે એની અંદરથી વૃત્તિ એની ઉખડી જતી હોય છે। એટલા માટે શ્રીજી મહારાજે અહીં એની કઠારીમાંથી વૃત્તિ તોડવા માટે કઠારી જ ફોડી નાખી। આવું શ્રીજી મહારાજનું હંમેશ પછી તો વર્તન રહેલું। એક વખત શ્રીજી મહારાજ આગળ ગઢડામાં હતા અને એ સમયની અંદર બધા સંતોને તુંબડા આપેલા। આપણે સંતોને એ વખતમાં એવું હતું કે લાકડાના પથ્થર વાપરતા અને તુંબડા વાપરતા
એટલે લોટા ને એવું બધું નહોતા વાપરતા. એટલે તુંબડા બધા એ વખત બહુ થતા, બધા કડવા તુંબડામાંથી પછી બધા બનતા તુંબડીઓ. એટલે એવા કડવા તુંબડા બધાને આપેલા. હવે એ તુંબડાની અંદર સંતોએ ગાળ કાઢીને સરસ મજાના રંગીન અદભુત બનાવી દીધા, ફાઇન સરસ રંગેલા. શ્રીજી મહારાજ જોયા રાખતા હતા કે મેં સંતોને ત્યાગ વૈરાગ રંગવાનું કહ્યું, હૃદય રંગવાનું, અને એમણે તો આ બધા તુંબડા રંગી નાખ્યા. આ તો કંઈ જુદું થયું. એટલે એક વખતે શ્રીજી મહારાજે ઈચ્છા કરી કે મારે પાણી પીવું છે અને કોઈની તુંબડી હોય તો લાવો. એટલે દરેકને એમ થાય કે અમારી તુંબડી પ્રસાદીની થઈ જાય. એટલે બધા તુંબડા લઈ આવ્યા. એટલે બધી તુંબડીઓ આવી ગઈ. મહારાજ જોયા રાખે. એમાં નિષ્કુળાનંદ સ્વામી પણ એમની તુંબડી લઈ આવ્યા, વાંકી આમ. મહારાજ આ નિષ્કુળાનંદ સ્વામી આ બધી ઘાટઘૂટ વગરની અને આવી તુંબડી છે વાંકી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું મહારાજ તુંબડી ભલે વાંકી હોય પણ ધાર પાણીની સીધી પડે છે, એમાં ધાર વાંકી નથી જતી. મહારાજ હસ્યા, કંઈ બોલ્યા નહીં. અને પછી બધી તુંબડીઓ જોઈને ખુશ થયા મનમાં. અને પછી એમણે કહ્યું કે ધોકો લઈ આવો. કે શેના માટે? કે આ તુંબડા બધા તોડી નાખવા છે મારે. આ બધા તુંબડા છે નિષ્કુળાનંદ સ્વામીના સિવાયના, બધાને તોડી નાખવા છે. મેં તમને કહ્યું હતું કે ભાઈ ત્યાગ વૈરાગથી હૃદય રંગ્યો, અને તમે આ શું રંગી નાખ્યું? આપણે તુંબડા રંગવા આવ્યા છીએ આ સત્સંગની અંદર, માટે આ તુંબડા આજે તોડી નાખવાના છે. રજોગુણ પેસી ગયો છે એવું મહારાજ એકદમ પછી તો એક રુદ્ર સ્વરૂપમાં આવી ગયા. અને બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે મહારાજ તો તોડે પાર કરશે. અને એ વખત પવન આવતો હતો, એટલે તુંબડા તો બહુ હલકા હોય, એટલે બધા આમ હલવા માંડેલા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે હાથમાં ધોકો લેવાની વાત કરીને તુંબડા ગભરાઈ ગઈને ધ્રુજવા માંડ્યા છે બધા તુંબડાઓ બધા. હમણાં મારો વારો આવી જશે. કારણ કે બ્રહ્માનંદ સ્વામી સમજતા હતા કે આ તુંબડા ફોડી નાખશે અને બીજા તુંબડા જલ્દી મળે નહીં. આ થોડું છે બજારમાંથી લોટા લઈ આવીએ, ખરીદી આવીએ, એ તો વળી પાછા દૂધીના તુંબડા પેલા વેલા હોય એમાં આવા બધા તુંબડા લાગે, કડવી દૂધીના, અને પછી બને તો બહુ ટાઈમ લાગે. સંતોને પાણીની તકલીફ પડે પીવાની. એટલે કહ્યું કે તુંબડા મહારાજ આમ ગભરાઈ ગયા છે, માટે ફોડશો નહીં. મહારાજ ફોડે પાર કરવા છે. પછી બહુ કહ્યું ત્યારે કહી જુઓ અત્યારે હવે તમે બીજા તુંબડા નિષ્કુળાનંદ સ્વામી જેવા તૈયાર કરો અને પછી આને કાઢી નાખજો. એમ કરીને આ મહારાજે ખ્યાલ રાખ્યો. તો જુઓ આવા બધા જેને કહેવાય ને કેટલો બધો ખ્યાલ શ્રીજી મહારાજ આ રાખતા હોય છે કે આપણે કોઈ ભગવાન સિવાય કોઈ પદાર્થમાં વૃત્તિ ચોંટી જાય નહીં. આપણે બધાએ પ્રયત્ન તો કરીએ છીએ પણ બહુ અઘરું પડે છે. એક વખતે હમણાં થોડા વખત પહેલા એક સંતે આપણને કીર્તન ગાયેલું, એ ધોરાજીની ધાબળીની વાત. એક વૈકુંઠાનંદ કરીને એક સંત હતા. હવે અલ્લડ જેવા હશે, આમ કથા બથા તો બધી કરતા હતા, વિદ્વાન હતા, પુસ્તકો રાખતા, બધું કરતા, પરંતુ આવો રજોગુણ પ્રધાન જીવન હતું. એટલે એને એમ થયું કે એ વખતે ધોરાજીની ધાબળી બહુ વખણાતી. બે ધાબળીઓ ભેગી કરી સીવીને કોર લગાવે, આમ અપલાતું લાગે. એટલે એના મનમાં એમ થયું કે આપણે આ લઈએ. તો પુસ્તક વેચી અને એને ધાબળી લીધી વળી. પછી 8 આના માંડ બીજા પછી જોડાવીને 5 રૂપિયાની એવી ધાબળીઓ લીધી. અને પછી એ વખતે હવે ખબર હતી કે આ ધાબળી ઓઢવાથી મુશ્કેલી તો થવાની, કારણ કે બધાથી જુદો પડી જવાનો અને મુશ્કેલી થશે. એટલે એને ધાબળી અંદર રાખી અને ઉપર ગાતડી ઓઢ્યું. અને શ્રીજી મહારાજ જે એ વખત જુનાગઢ ગયેલા અને જુનાગઢની અંદર ગિરનાર ચડવાનો હતો, તેની ગિરનાર ચડવાની બહુ ઈચ્છા હતી. તો મહારાજે કહ્યું કે આ લાઈનની આ બાજુના મંદિરે જવાનું, કે રસોઈ પણ કરવાની હતી મંદિરમાં. એટલે એ રસોઈ આ બાજુના રસોઈ કરવા જાય, બીજા ગિરનાર ચડે. રસોઈના નંબરમાં હતો પણ કૂદીને પેલી બાજુ આવી ગયો અને કંઈ છુપાઈને રહ્યો ને મહારાજ ગયા પછી ચડ્યો. એવી રીતનો વૈકુંઠાનંદ હતો માણસ. હવે એ આ મહારાજ પાસે આવ્યો પાછા, અને મહારાજે બધા એને કંઈક આળસ આવી હશે, આમ ઊંચું કર્યું, એમાં ધાબળી દેખાઈ ગઈ. મારી આ ધાબળી કોની છે, કેવી રીતે પહેરી, ક્યાંથી લાવ્યા? અને પછી તો એ ધાબળી કઢાવી અને કહ્યું કે આ કઈ રીત કહેવાય? આપણે સાધુએ આવા બધા રજોગણી વસ્ત્રો પહેરવાના ના હોય, આપણે તો જે તેથી ચલાવી લેવાનું હોય. અને આ બધું ત્યાં કર્યું. એટલે બહુ ગુસ્સે થયા મહારાજ અને કહ્યું કે આ ધાબળીને હળગાવી દઉં. પછી બોલો કે ભાઈ સાહેબ રવા દો ને, ધાબળી તમે હળગાવવાની રવા દો, કારણ કે મેં માંડ આ બધું ભેગું કર્યું છે. ડોસા તાઈ ધામમાં જતા રહ્યા એના પહેલા મેં એની પાસે કોર કરાવી દીધી છે, અને આવી મને તમે બળતી ભારી અને મારું હૈયું બળી જશે, માટે તમે કંઈ કૃપા કરો, પાછી આપો તો માનું પાડે મારી ધોરાજીની ધાબળી. મારે કે વાત જ નહીં, અરે હળગાઈ જ દેવી છે. અને એમ કરીને મહારાજે ભટ હળગાવી દીધી. લ્યો ધાબળી સળગાવી દીધી. ત્યારે આવી પ્રકારનું વસ્તુ જતી રહે એની ચિંતા નથી. આમ તો આપણે એક પૈસાની કિંમત કરીએ છીએ, પણ રજોગુણ પેસી જાય તો ઘણું નુકસાન થાય. એ મહારાજ જાણીને આ પ્રમાણે આવું બધું શ્રીજી મહારાજ આ કરતા. એટલે એ દૃષ્ટિથી મહારાજની વૃત્તિ હતી કે કોઈ પણ પદાર્થમાં વૃત્તિ રહેવી જોઈએ નહીં. ત્યારે મહારાજે આપણો ગુણાતીતાનંદ સ્વામીનો ઓઢાડ્યો
કે અમારા જળ ભરત કરીને. ત્યારે આવા કે સંતોને તો આવવું જ જોઈએ. તમે યોગી સ્મૃતિ મંદિર છે ગોંડલમાં, એમાં જોજો યોગીજી મહારાજની ધાબળીઓ, યોગીજી મહારાજનું ગુણાતીતાનંદ સ્વામીની ગોદડી ને બધું. આપણને લાગે કે કેવું પુરાતન સંતો વાપરતા બધી વસ્તુઓ જેવી તેવી ચલાવી લે. કામથી કામ છે ને, પણ એની ઉપર મોજ શોખ કે રજોગુણનો એક અંશ દેખાય એવું આપણને એ જૂની વસ્તુઓમાં કશું લાગે જ નહીં. આ બધી વસ્તુઓ સર્વસામાન્ય જેવી એ રાખતા હોય. એટલે એ પ્રકારનું જીવન. અમે જુઓ, એક વખતે જ સુરતની અંદર કોઈ હરિભક્તે બધા અર્ધેશ્વર કોટવાલે જ મારા ખ્યાલથી બધા સંતોને એક એક રૂમાલ આપેલો, જરા મલમલનો. એટલે બધા સંતોને રૂમાલ આપી દીધેલો. એટલે એ રૂમાલ તો પછી શું બન્યું કે જે ગુણાતીતાનંદ સ્વામીને મળેલો એમણે રાખી મૂકેલો. એક વખત શ્રીજી મહારાજને કંઈક શરદી થયેલી સખત, અને પછી આમ નાકમાંથી પાણી દદર્યા કરે, એટલે પછી એક જાડું વસ્ત્રથી આમ લૂછ્યા કરે તો નાક એકદમ લાલ લાલ થઈ ગયું. એટલે એમને થયું જો કોઈ પાતળો રૂમાલ હોય તો ઠીક રહે. એટલે ગુણાતીતાનંદ સ્વામી તરત દોડ્યા અને પોતાની જોડીની અંદરથી પેલો મલમલનો રૂમાલ હતો લઈ આવ્યા અને કહ્યું, લો મહારાજ, આ તમને ઠીક રહેશે. મહારાજ આમ રૂમાલ આમ હલાયો. ઓહો, વડોદરાની બજારમાં, સુરતની, પાટણની બજારમાં જે વસ્તુ ન મળે મારા સાધુની જોડીમાંથી મળે. એમ ગુણાતીતાનંદ સ્વામી કે મારે આ ઠાર આ તો મેં મારા માટે તો કંઈ રાખ્યો નહોતો, કંઈક મહારાજને કામ આવે એના માટે રાખ્યો. હું કે એનાથી કંઈ આમ મોડું લૂછતો નહોતો કંઈ. મહારાજ કે મારા માટે પણ રાખવું નહીં, મને જયારે જરૂર પડશે ત્યારે મળી જશે, પણ મારા માટે પણ સાચવવાની જરૂરિયાત નથી. એટલે આપણને એનાથી ખ્યાલ આવે કે સંતો કેટલો બધો ખ્યાલ રાખતા. ગુણાતીતાનંદ સ્વામીના સમકક્ષ એવા ગોપાળાનંદ સ્વામી હતા. તો ગોપાળાનંદ સ્વામીને એક હરિભક્ત ચોંટ્યો અને કે સ્વામી, મારે તમને ધોતિયું ઓઢાડવું છે અને આ ધોતિયું તમે પહેરો. આવું પાતળું ધોતિયું, સંતોને આવું પાતળું ધોતિયું તો પહેરાય નહીં. એટલે સ્વામીએ ના પાડી, લે રવા દે, અમારી આજ્ઞા નથી, મહારાજની આજ્ઞા. અરે કે હોય, મારી એવી ઈચ્છા છે, ગમે તેમ કરીને તમે પહેરો ને પહેરો. હવે એટલો બધો આગ્રહ થયો. એટલે પછી સ્વામીએ કહ્યું કે ના લે, અત્યારે ફાવે નહીં, આ બધું આજ્ઞાની બહાર છે, બીજું ત્રીજું. કે ના સ્વામી, ઠેઠ ફાટે ત્યાં સુધી તમારે પહેરવાનું છો. હવે કેમ? સ્વામી શબ્દ પકડી લીધો, લઈ આ લઈ ધોતિયું લાયો અને સ્વામીએ પહેર્યું કસો કસ, અને એવા બેઠા ટરાવરા કરતું ફાટ્યું કે લઈ જા, ચલ, ફાટે ત્યાં સુધી કહેલું ને ફાટી ગયું, લઈ જા પાછું. હવે આ ટાઈપનું એમના બધા જીવન કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ પદાર્થ આપણને મહારાજની આજ્ઞા વિરુદ્ધનો અંદર ઘૂસી જવો જોઈએ નહીં. એમાં વૃત્તિ લાગવી જ ના જોઈએ, નહીં તો એમાંથી જ ઊંચા ના આવીએ. એવું બધું થતું હોય. હવે ગુણાતીતા ના મિત્ર નિષ્કાળાનંદ સ્વામી ત્યાગ વૈરાગની મૂર્તિ. એક વખતે ગોપાળાનંદ સ્વામી એમને કહ્યું હતું કે તમે વડોદરા આવો, હરિભક્તોની જે કથા વાર્તાનો લાભ આપો. એટલે કે ભાઈ શહેરનું સેવન બહુ ખરાબ ફાવે નહીં. અરે કે ના, તમારી રીતની વ્યવસ્થા કરીશું, પણ તમે આવો અને વડોદરા વાસીઓને તમે લાભ આપો. કે ભલે. અને આવ્યા. અને એ વખતે આપણે ગોપાળાનંદ સ્વામીને થયું કે દૂધપાકની કોઈ હરિભક્તની રસોઈ હતી. એટલે કે નિષ્કાળાનંદ સ્વામી આવ્યા છે તો હરિભક્તો રાજી થશે એમ સમજેલા હશે. એટલે બધા દેગડા પડેલા દૂધના. ગુણાતીતાનંદ નિષ્કાળાનંદ સ્વામી કહ્યું, સ્વામી આ શું છે? કે આ તો દૂધપાકની આજે રસોઈ છે. એ પેલા મોરાર ચરણ એનો શિષ્ય જોડે ઉઠાય પાછી કે શું અહીં રવાય જ નહીં, દૂધના દેગડા હોય એમાં ત્યાગ વેરા કેવી રીતે રહે? મોરાર ચરણને તો કઈ એવો રસ નહોતો, એને તો ગમતું હતું ભોજન. એટલે એને અને કહ્યું કે આ શું સ્વામી પણ. અને પછી ગોપાળાનંદ સ્વામીએ જાણ્યું કે આ તો નિષ્કાળાનંદ સ્વામીએ તો ઉપાડ્યું. એટલે એમણે તરત જ ખાડામાં બધા દેગડા રેડાવી દીધા, દૂધ બધું રેડાવી દીધું. પછી રહ્યા 15-20 દાડા રોટલો ખાઈને કથા કરી એમણે. અને પછી હરિભક્તો કંઈ ને કંઈક વસ્તુઓ ભેટ આપવા આવે. એમાં એક ધાબળી સારામાં સારી એક હરિભક્ત નિષ્કાળાનંદ સ્વામીને આપવા આવ્યો. નિષ્કાળાનંદ સ્વામી કે અમારે જોઈએ જ નહીં આવી. પેલા એ બહુ કહ્યું પણ ના લીધી. એ તો પછી પાછી આપી દીધી. પણ પેલો મોરાર ચરણ પાછળ ગયો. એ કે લાવવાનું સ્વામીને મનાઈને આપી દઈશ, તમે મને આપો ને બધું હું ઠેકાણે પાડીશ. પેલો કે સારું સ્વામીને તમે આપજો, પેલો આપીશ જાઓ. એટલે એને પોતાને રાખવી હતી, એટલે એને રાખી લીધી. અને પછી જયારે નીકળવાનું થયું ત્યારે જોડી ચેક કરવાની, કારણ કે શહેરમાંથી જવાનું કંઈ પેસી ના ગયું હોય ને. અને જાણતો તો પેલો મોરાર ચરણ કે આ ડોહો છે ને જોડી ચેક કરશે જ. એટલે એને શું કરેલું, અંદર ધાબળી પહેરીને ઉપર ગાતડું બાંધી દીધેલું. જોડીમાં તો કંઈ નીકળ્યું નહીં. એટલે કે બરોબર છે, ચાલો હવે ચાલીને જ જાય ને લોકો તો, ગાડું એ ના લે. નિષ્કાળાનંદ સ્વામી તો એ કલાલી બલાલી જવું હશે નજીક, તો હાલ્યા ત્યાં. અને ત્યાં તો પછી થોડે આગળ ગયા અને પેલાને કંઈક એ વખત વચમાં થાક લાગ્યો હશે એટલે જોડી મૂકી અને ઉભો રહીને જરા આળસ મરડી. અંદર જોઈ પેલી દેખાઈ ગઈ, પેલી શાલ દેખાઈ ગઈ. નિષ્કાળાનંદ સ્વામી, અલા આ તો પેલા હરિભક્ત અપાયો હતો એ જ શાલ તારી પાસે ક્યાંથી આવી ગઈ? શું સ્વામી હવે તમે તો લો નહીં, પછી આપણે કંઈ બધું આમાં આવું ચાલતું હશે, આવી વસ્તુ હરિભક્તનો ભાવ હોય, આપણે ઠંડીમાં જરૂર પડે આમ તેમ. ચાલ પાછો ચાલ ઠેઠ 10 ગૌ ગયા પાછો લઈ ગયા.
પાછો લઈને પેલા હરિભગત બોલાવે, શાલ ઉઠાય પેલ જતો રે, અને શાલ આપી દીધી પાછી. હવે મોરારચરણ ભેગો રહે ખરો, માંડ માંડ પહોંચ્યો ધોલેરા, અને પછી તો 40 જોડ ચણાવી લઈને ભાગી ગયો નિષ્કાળાનંદ સ્વામીનો ત્યાગ કરીને, કારણ કે એને ત્યાગ કરી દીધો. અને પછી તો એ પકડાયો પાછળથી, પછી એ 40 જોડ ચણાવી પાછા આવ્યા. અત્યારે સભા મંડપમાં ધોલેરામાં આપણને દર્શન થાય છે મઢેલા 40 જોડ ચરણાવીની. એટલે કહેવાનો મતલબ એ કે આવા બધા જાગૃત સંતો એ મહારાજે બનાવેલા. જો મહારાજ પોતે કઠારી ફોડેલી તો જ આપણામાં બધું આવે ને, પણ એમણે આમ રોજ પંપાળીને રાખતા હોય તો પછી આ કોઈ આવી રીતે વર્તી શકે નહીં. એટલે આવું તમે જુઓ, એક વખત ગુણાતીતાનંદ સ્વામી નાવલીમાં હતા અને બધા પુસ્તકો ઉપર રેશમી દોરીઓ બાંધતા હતા સંતો, અને ગુણાતીતાનંદ સ્વામી, રઘુજી મહારાજ ને બધા હતા, અને કે આ બધું શું કહેવાય, આ બધું હજી તો શ્રીજીના મળેલા સંતો છીએ, અને આ રજોગુણ પેઠો. એટલે બધાની જે દોરીઓ હતી ને, જે પાટીઓ, પેલી પટ્ટીઓ પુસ્તક ઉપર બાંધવાની રેશમી, એ બધી નાવલીના મંદિરમાં ઢગલો કરાયો, અને પછી હળગાવી બધી સળગાવી દીધી. કૌશેય પટ્ટિકા દહન એવું હરિલીલામૃતમાં અધ્યાય છે આખો એ વિશ્રામ. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રમાણે સંતોને આવી હંમેશા ચાડ હતી કે સારા પદાર્થમાં આસક્તિ થવી જોઈએ નહીં. શાસ્ત્રીજી મહારાજ એક વખતે મુંબઈમાં સૂર્યનારાયણની વાડીમાં ઉતારો હતો, અને એક હરિભક્ત બટાટા પૌવા લઈ આવ્યો. લો સ્વામી આજે બટાટો. હવારે સ્વામી તો ઉકાળો પીતા, બીજું કંઈ સાથે નાસ્તો શાસ્ત્રી મહારાજ કરતા નહીં. અને પેલો બટાટા પૌવા લઈ આવ્યો એટલે શાસ્ત્રી મહારાજ કે આ શું આવ્યું, કે મુંબઈની નવી આઈટમ, મુંબઈની. સ્વામી કે કેટલા બધા ટીખળ અંદર ભર્યા છે ને, આ નવું ટીખળ ચાલ નથી જોયું, પાછું આપી દીધું. લો અત્યારે આપણે પાછું બટાટા પાછા જ મોકલી દઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રમાણે એવી પરિસ્થિતિ. તો યોગીજી મહારાજના વખતમાં અમે 1968માં જયારે છપૈયા ગયા ત્યારે મને બરોબર યાદ આવે છે કે છપૈયાની અંદર એ વખતે ત્યાંના મહંત હતા, એને સ્વામી વિશે ભાવને એવું થયું, એટલે ઘનશ્યામ મહારાજના પ્રસાદીના રેશમી વસ્ત્રો, નાના ટુકડા જ હતા બધા, એ બધા યોગી બાપાને ભેટ આપવા માંડ્યા. યોગી મહારાજ કે અમારા સ્વામી રવાય નહીં, રખાય નહીં આ બધું રેશમી વસ્ત્ર. અરે કે તમારે ક્યાં પહેરવાનું છે, આ તો પ્રસાદીનું છે. એ કે પૈસા ના આવે, આ બધી પ્રસાદી જ છે, તમે ન લીધા સ્વામીએ. પેલા સંતો વિચારવા પડી ગયા કે પૂજામાં પ્રસાદીના વસ્ત્રો પણ ભગવાનના હતા, તો પણ સ્વામી કહે છે કે ના, આ બીજી પ્રસાદી બરોબર છે, અમારા જોઈતા નથી. એક વખત સ્વામી જામનગરમાં હતા, અને આણંદા બાબા જે છે આશ્રમ, એમાં સ્વામી પધારેલા, અને એ વખતે શાંતિ પ્રસાદજી મહંત હતા એ જમાનામાં. અને એ વખતે યોગી મહારાજ વિશે એમને બહુ અતિ સ્નેહ, અને એમણે એક સરસ મજાની એક પેલી શું કહેવાય શાલ હતી, એને યોગી બાપાને ઓઢાડવાની બહુ ઈચ્છા. સ્વામી ઘસીને ના પાડે, અરે કે તમે લઈ જાઓ, રાખો બાપાને. અરે ઘનશ્યામ મહારાજને ઓઢાડજો, કે ના ભાઈ સાહેબ તમે તમારી રાખો. સ્વામીએ એ નહીં જ લીધી. એ પણ વિચારમાં પડી ગયા કે જોગી એટલે જોગી, ખરો ત્યાગી એમ. એક વખત યોગીજી મહારાજ ત્યાં મુંબઈમાં હતા પોદાર કોલેજમાં, અને 1970માં પરદેશ જવાની વિદાય સભા હતી, અને એ વખતે ત્યાં કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ યોગી બાપાને રેશમી વસ્ત્ર ઉડાડી દીધું, એક પેલી ગ્વાલિયરની આવે છે ને પેલી શાલ જેવું, હવે એ એમણે ઉડાડી દીધું ચાદર. અને સ્વામીએ તો કહ્યું આ તો આપણને શોભે નહીં, આ તો બહુ જબરું થયું, આ તો ઓઢાડ્યું. એટલે સ્વામીએ તરત જ એ પેલા જયમિતરામ જોશી એ વખત મુંબઈના મેયર હતા, એ પાછા ત્યાં હતા અતિથિ વિશેષ તરીકે, એને ઉડાડી દીધું સ્વામીએ કે આપણે રખાય નહીં. તો જુઓ સ્વામીની આવી રીતની આવી એક દ્રષ્ટિ રહેતી કે આપણે આ બધી વસ્તુઓમાંથી આપણે વૃત્તિ કાઢવી, નહીં તો કંઈ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. અમે જયારે દીક્ષા લીધી 1960ની અંદર, ત્યારે અમારા ધોતિયા તો જાડા હતા, પરંતુ એ વખત હરિભક્તોને શું થાય કે ભાઈ કોકે કહ્યું ને કે ધોતિયા જાડા હોય અને ગાતળિયા થોડા પાતળા હોય, એવું આમ એ જમાનાની વ્યાખ્યા હતી. અત્યારે તો બે હરખા હોય છે, પણ એ વખતે પાતળા એકદમ મલમલ જેવા લઈ આવેલા. હવે ટાઈમ રહ્યો લઈને સીધા જ ખોલ્યા દીક્ષા વખતે સ્વામીએ, એને કહ્યું કે આ તો પાતળા ગાતડી આવી ગયા, શરીર દેખાય એવા, અને ધોતિયા જાડા હતા. અને સ્વામી બહુ મનમાં ખિન્ન થઈ ગયા, અને કહ્યું કે હવે આ છે ને આ બદલી નાખજો અને જાડા લઈ લેજો. હવે અમે તો બધા પહેરવેલા દીક્ષામાં આવેલા, ઘાટકો પર ગયા, હવે કે બદલીએ છીએ, એમાં કંઈ હરિભક્તો સાથે કંઈ આવવાનું મેળ ખાધો નહીં. સ્વામીનો રોજ કાગળ આવે ડેઈલી, એ તો નીકળી ગયેલા મુંબઈથી, ગાતરિયા બદલી નાખ્યા હશે, 10 કાગળ આવી ગયા. પછી મોહન સ્વામી બધા કોઈ જલ્દી હવે ગમે તેમ કરીને જો કોઈ હરિભક્ત ના લાવો તો એમને નાગા ફરીએ, પણ પહેરવા નથી આ બધા, એવી રીતે નિર્ણય કરે ને પછી હરિભક્તો લઈ આવ્યા અને પછી બદલ્યા બધા. એટલે એમને આટલો બધો પ્રેમ, આટલો આગ્રહ કે ભગવાન સિવાય બીજા પદાર્થોની અંદર આસક્તિ ના થવી જોઈએ. તમે જુઓ કે એક વખત આપણા કુંભનદાસ નામના જે
અષ્ટછાપ સખામાંના એક સખા. હવે એ તો અલમસ્ત થઈ રહેતા, ઝૂંપડાની અંદર પડ્યા રહેતા, કોઈ બારણું કંઈ નહીં, સારા પદાર્થોની અંદર કોઈ પ્રીતિ નહીં. એક વખતે એ સમયની અંદર એક એમને અકબર બાદશાહ ફતેહપુર સિકરીની અંદર એમનું કીર્તન સાંભળવા માટે એને બોલાવવા માનસિંહ રાજાને મોકલ્યા. માનસિંહ રાજા ત્યાં ગયા. કુંભનદાસ બિચારા સાવ સામાન્ય જેવા હતા અને એમને જયારે તિલક કરવું હતું એને દીકરીને કહ્યું કે અરીસો લાવ, એટલે પડિયામાં પાણી ભરીને લાવ્યું. એટલે એમાં જ મોડું જોઈ અને એને તિલક ખેંચ્યું. એને તો આટલા દરિદ્ર છે. તરત જ કંઈક વાત કરતા પહેલા પોતાની પાસે સોને મઢેલો અરીસો હતો એ લઈ આવ્યા. ચલો કુંભનદાસથી અરીસો. કે શેના માટે? કે તમારે પાણીમાં જોઈને આમ તિલક કરવું પડે, તકલીફ પડે છે એટલે લઈ આવ્યો. અરે કે આવો કચરો મારી ઝૂંપડીમાં ક્યાં રાખવું? પછી તો મારે શું કહેવાય બારી બાણા કરવા પડે ને તાળું રાખવું પડે. અત્યારે બધું ખુલ્લું છે, આવું બધું મારે રાખવું જ નથી. પાછો આપી દીધો. લ્યો જુઓ, આપણે તો સાચવીને રાખીએ પણ એને પાછો આપી દીધો. એક ભક્ત હતા. હવે એને છે ને રેશમી વસ્ત્ર કોઈએ ઓઢાડ્યું. હવે પહેલા એને પ્રેમ એવી રીતે આવી ગયેલો હરિભક્તને કે ભગવાન આગળ લોટપોટ થઈને એવી રીતની ભક્તિ કરે, પ્રેમથી આમ આવટવા માંડે આમ તેમ. એટલે એમ તો કે આવા સારા ભક્ત છે, આપણે એક વસ્ત્ર ઉડાડીએ. એટલે સારું વસ્ત્ર ઉડાડ્યું. એટલે પેલો ભગત છે ને વસ્ત્રમાં પ્રીતિ થઈ એટલે પછી તો આમ જ કર્યા કરે. હવે દંડવટ બંધ થઈ ગયા, કારણ કે એ વખત તો પછી દંડવટ બહુ કરે, લોટપોટ થાય બધું બગડે. હવે તો આમ જ કરતો હોય પછી કેવી રીતે હરખું પડે. પછી એને જ પોતાને અંતરદ્રષ્ટિ થઈ કે આ તો બહુ જબરું થયું મારું, કે આ તો ભક્તિ જતી રહી, ફેંકી દીધું એ વસ્ત્ર. એટલે જેને ખ્યાલ છે એને પછી આમાંથી પાછા વળતા વાંધો આવતો નથી. તમે જુઓ શ્રીજી મહારાજના વખતમાં એક જીવનો ખોમાણ, જે ઉગા ખોમાણના ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ગયેલા અને મારે એને કાઢેલા અને એમના આશીર્વાદથી જન્મ થયેલો એ મહાપ્રસાદીનો. એને કોઈ વસ્તુ સારી છે ને કહેવાય નહીં કે બાપુ આ તમારું ગાડું બહુ સારું છે, તરત ગઢડે મૂકી આવે. કે બાપુ બળદ બહુ સારા હો, તરત ગઢડે મૂક્યા. સારી વસ્તુ કે આપણે જોઈએ એની ભગવાનને જ જોઈએ. આપણે તો સારી દુનિયામાંથી ભેગી કરીએ ત્યારે એ રાખે જ નહીં કે સારી વસ્તુ તો આપણે જોઈએ નહીં. તો એવી પ્રકારના આ ભક્તો પણ હતા. તમે જુઓ પ્રમુખ સ્વામી એક વખતે દિલ્હીમાં હતા અને કોઈ હરિભક્ત એમના માટે ગલીચો લઈ આવ્યા. હવે આ મંદિર માટે જતો, રાજકોટ મંદિરની મને ખ્યાલ છે. હવે સ્વામીને ખબર પડી અને તો આવીને કે બાપા તમારા માટે ગલીચો. પેલો બોલી ગયો બધાની વચ્ચે. સ્વામીને જે આમ ધક્કો લાગી ગયો કે મારા માટે ગલીચો, પાછો જ આપી આવો. બાપા પણ તમે પેલા મંદિરનો જ હતો આમ તો, સ્વામીના મંદિરના, પણ સ્વામીએ પાછો જ અપાવ્યો અને પછી પેલો હરિભગત પાછો આપીને આવ્યો, પછી જમવા બેઠા. એવી પ્રકારનો એમનો આગ્રહ. તમે જુઓ કે પ્રમુખ સ્વામી એક વખતે સ્ટેટન આઇલેન્ડમાં હતા અને એમના ચશ્માને કાચ નવા નાખવાના હતા અને એ વખતે ત્યાં પેલા આપણા શું કહેવાય પ્રવીણભાઈ એક ડોક્ટર પાસે લઈ ગયા, એટલે ઓપ્ટિશિયન પાસે, અને એને પછી નંબર જોયા અને બરોબર ગોઠવી દીધું. પછી એક નવી ફ્રેમ તૈયારનું માપ લેતા હતા. સ્વામી કે કેમ ફ્રેમનું માપ લો છો? કે આ નવા ગ્લાસ છે એટલે નવી ફ્રેમ લગાડી દઈએ. તો કે જૂની ફ્રેમ પેલા આમાં ફિટ ના થાય. કે થઈ શકે પણ આ નવા ગ્લાસ છે પેલા કાચ, તો નવી ફ્રેમ આપણે લગાડી દઈએ. ત્યારે પછી સ્વામી કે મારે જોવાનું કાચમાંથી જ ફ્રેમમાંથી જોવાનું છે. એ તો કે કાચમાંથી. તો કે અમારી જૂની ફ્રેમમાં ફિટ કરી આપો એવી રીતના ગ્લાસ. તો જુઓ આવી પ્રકારનો આ સ્વામીને પેલું આપણે તો એક મને અનુભવ થાય, એક આપણી જે ફ્રેમ છે ને એને પસંદ કર્યું હોય ને તો લગભગ કલાક જેવું થાય. આ જોઈએ, પેલી જોઈએ, આ જોઈએ, તે જોઈએ, આમ જ થયા કરે. અને સ્વામી આપણને કે પસંદ કરી લો ને, આપ પહેરવાની એમને પસંદ આપણે કરવાની. બોલો હવે કેવું થાય? અને આપણે તો છે તો હું જાતે આવવું પડે. તું ગમે તે લઈ આવે સારું કે મારા માથા પડશે, હું પોતે આવું કે અને જાતે આવવું પડે. જયારે સ્વામી આપણને પૂછે, મને યાદ છે કે કોઈ પસંદ કરી લો ને ગમે તે એકાદ તમને ઠીક લાગતી હોય તો આખો જેને કહેવાય ને પાયાનો ડિફરન્સ પડી જાય છે. કેવી રીતે પછી આપણે ભગવાનના માર્ગે પહોંચીએ કે જે તે પદાર્થોમાં જ વૃત્તિ લાગી ગઈ હોય તો પછી આ સારું, આ પદાર્થ તો સારું છે ને આ તુંબડી તો સારી છે ને, તો તુચ્છ બુદ્ધિવાળા મહારાજે શિક્ષા આરંભ વચનામૃતમાં ગયા. કેવા જે છે કયું છે વચનામૃત આપણું પ્રથમનું 27મું, કે એવા જે છે એમાં તો કોઈ દિવસે મોરે કઈ એવી સંતતા આવતી નથી. એવી રીતનું મહારાજે આ કહ્યું. એટલે એ દૃષ્ટિથી તુચ્છ બુદ્ધિ થઈ ગઈ. તુચ્છ બુદ્ધિ એટલે શું કહેવાય? આમ ભલે ને આપણે બહુ બુદ્ધિશાળી હોઈએ, વેદાંતને બરોબર જાણતા હોઈએ અને આમ બધું શું કહેવાય કેટલું બધું આપણે બધું નિરૂપણ કરી નાખતા હોઈએ, આમ બુદ્ધિશાળી કહેવાય સમાજમાં. પણ મહારાજની દ્રષ્ટિએ કઈ બુદ્ધિ થઈ ગઈ? તુચ્છ બુદ્ધિ. હવે આપણે એમની સામે આપણું સર્ટિફિકેટ લેવાનું કે લોકોનું લેવાનું? લોકોનું લઈ હોય તો આવું થઈને ઉભું રહે. એટલે આવા પ્રસંગો પણ ઘણી વખતે બનતા હોય છે. એક વખત સ્વામીની માળા હતી, એ માળાનું સંતોએ ફૂમતું બનાવ્યું, પેલા ચોટલા જેવું મોટું આટલું. સ્વામી કહ્યું કે આ હું માળા ફેરવવાની છે, ફૂમતું ફેરવવાનું છે?
ઘણા બધાને સારા ફૂમતાની માળા બહુ જોઈતી હોય છે. હરિભક્તો તો સમજ્યા, પણ સંતોને પણ એવી ઈચ્છા થાય કે ફૂમતું બરોબર હોવું જોઈએ, અપ ટુ ડેટ આમ, તો જ માળા ફેરવાની મજા આવે. ઘણા લોકો તો છે ને ફૂમતું ગાલે ફેરવ્યા કરતા હોય, માળા ફેરવવાનું ઓછું કરતા હોય, એવી રીતનું પણ બની જાય. એટલે સ્વામીનું ફૂમતું ફર્સ્ટ ક્લાસ બનાવેલું. સ્વામી કહ્યું ભાઈ ફૂમતું આ બધું કાપી નાખો, આટલું બધું લાંબુ ના જોઈએ, પણ કોઈ ધ્યાનમાં આપ્યું નહીં. સ્વામી પધરામણીમાં જતા હતા અને એ વખતે એક દરજીની દુકાન આવી, સ્વામીની કાતર લઈને જાતે મૂળમાંથી કાપી નાખ્યું ફૂમતાન એકદમ. એટલે એમની વૃત્તિ જ આવી રહે કે જેમ તેમ ચલાવી રહેવું. એમનું એક વસ્ત્ર હતું એને કાણું પડી ગયેલું, એટલે દેવચરણ સ્વામી કે સ્વામી બદલી નાખીએ આપણે. સ્વામી કે કંઈ બદલવું નથી, આ બરોબર જે કાણું પડ્યું એમાં શું બદલવાનું. પછી બહુ ચોંટ્યા બધા કે સ્વામી પધરામી એક દરજીને ત્યાં જઈને કે ચાલ સીવી આપવાને, એટલે ફટ કરતું કાણું રિપેર કરી આપ્યું એને. સ્વામી કે હવે ક્યાં કાણું છે. તો જો સંતોની વૃત્તિ આવી હોય છે કે જે આ પ્રમાણે કોઈ પણ પદાર્થમાં આપણું મન ભગવાન સિવાય લાગવું જોઈએ નહીં. ને તો બને જવું કંઈ સારી વસ્તુ હોય ને, મહારાજ સુણાતીતાનંદ સ્વામી કહ્યું કે રૂપવાન સ્ત્રી સારી મેળી અને પેલું રૂપિયા મળે તો હરિભક્તને પણ બંધન થયા વગર રહે નહીં. સંતોને બંધન થાય, કારણ કે આનો યોગ જ એવો છે જે મહારાજે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી માટે પણ લખ્યું ને, આવા પદાર્થનો યોગ થાય ત્યારે ઉતરતા જેવા સત્સંગમાં એના કરતા પણ ઉતરતા જેવા રહે કે નહીં એવો સંશય છે પાછો. એટલે તો હદ કરી નાખી આમ એ વાક્યોમાં તો હલાવી નાખ્યા આપણને, અમને બધા ત્યાગીઓને. આ કોના મોટા દાખલાઓ આપ્યા. એટલે એ દ્રષ્ટિથી આવા બધા સંતો આપણે ત્યાં રહ્યા છે, આપણે બધા એના આખ્યાનો સાંભળ્યા છે કે જેવા તેવાથી ચલાવી લેવાનું. એકદમ યોગી મહારાજ તમે જુઓ, પેલા એવું ધોતિયું પહેરતા, ઉપર રાંઢું બાંધવું પડે ત્યારે રહે, એટલું ઝાડું બાંધતા. અને સારા પદાર્થમાં એને મૂંઝવણ થાય કે પેલા એમના જે મિત્ર ભગવાનદાસ તનના, હવે એમના માટે સારું ધોતિયું લઈ આવેલા. હવે સ્વામીને એ જયારે જોયું ત્યારથી મૂંઝવણ થઈ ગઈ કે કાલે ઓઢાડશે મારે ફાવશે નહીં, આમને તેમને આખી રાત મૂંઝવણ થઈ. શાસ્ત્રીજી મહારાજે કહ્યું ભગવાનદાસ શેઠ શેના માટે લાવ્યા છે? યોગી મને રાજી કરવા. હું રાજી કરવા? એને ઊંઘ ઉડી ગઈ છે, લઈ આવો માદર પાઠ. પછી રાજી થાય આવ્યું કે બાબા હાસ. અને આપણે તો કે નાક ગાદલા બનાવવા માટે, આ મારા માટે પહેરવા માટે લાવે છે આવું, એવું બધું થઈને આપણે ઊભું રહે. પણ જો જેમ તેમ જેવું તેવું ચલાવી લેવું, એ ખાલી બોલવામાં નહીં. યોગીજી મહારાજના જીવનની અંદર, પ્રમુખ સ્વામીના જીવનની અંદર, આપણી પરંપરામાં પહેલાથી આપણે આ બધું જોતા આવ્યા છીએ. એટલે અહીં આગળ જે કઠારી તોડી નાખી, ભલે કઠારી તૂટી ગઈ પણ એની સાથે પેલાની આસક્તિ પણ સ્વામીને તોડવી હતી. એટલે વસ્તુ કરતા આનો મહિમા ઘણો બધો હોય છે, એ આપણને આમાંથી થોડો ખ્યાલ આવે છે. અને પછી તો મહારાજ હવે આગળ ચાલેલા છે અને એકદમ પેલું જેને કહે છે ને ઘાટું જંગલ આવે છે, જેમાં સૂર્ય જાણે ઉગતોય નથી અને રાત્રિનો અંધકાર હોય એવી રીતનો અંધકાર આ બધો હતો. અને એની અંદર આ ચાલવા માંડ્યા. આમ તો પેલા મોહનદાસ આગળ ચાલતો હતો કે શ્રીજીમાનો રસ્તો બતાવો, પણ જયારે મહારાજ આવી રીતે ચાલવા માંડ્યા, બિચાર પછી પાછળ જવા માંડે કે આગળ વાઘ બાઘ ખાઈ ના જાય, એટલે એને પછી બીક લાગવા માંડી. એટલે એ થાક્યો પછી, અને પછી તો આગળ ચાલ્યા. અને પછી મહારાજે કહ્યું કે હવે મોહનદાસ અમારે હવે એકલા ચાલવું છે અને ઘણી પ્રકારના વિચિત્ર જંગલો આવશે, માટે તમે જાઓ અને તમારો પશ્ચિમમાં તમને મારો ફરી યોગ થશે અને તમારું કલ્યાણ થશે. એટલે મોહનદાસને પછી ત્યાં છોડી દીધા. અને પછી મોહનદાસ ત્યાંથી પછી મહારાજના વચનમાં વિશ્વાસ રાખી કોઈ એક શિવાલયની અંદર સેવા કરવા રહી ગયો. અને ત્યાર પછી ઘણા વખત પછી મોહનદાસ પાછો પશ્ચિમની ધરતી ઉપર આવે છે. અને એ વખતે દ્વારિકાની યાત્રા કરવા નીકળેલો અને સૌરાષ્ટ્રમાં આવ્યો. અને એ પ્રમાણે માંગરોળની અંદર એમને રામાનંદ સ્વામીના દર્શન થયા અને ખૂબ આનંદ થયો. એ વખત વર્ણી પણ ભેગા હતા, પણ એને જોઈએ એવી ઓળખાણ નહીં થયેલી. પછી જયારે દ્વારિકાની યાત્રા કરીને પાછા આવ્યો ત્યારે રામાનંદ સ્વામી ધામમાં ચાલ્યા ગયેલા. અને એ વખતે વર્ણીનો મહિમા એને ખબર નહોતો. અને એ સમયની અંદર એને શ્રીહરિએ પોતે જ કહ્યું, ત્યારે મહારાજ કહે આવો સંત, હમણાં દેશે દર્શન ભગવંત. કહે નાથ અમે સહુ મેલી, ભજન કરીએ સૌ સ્વામીનું વળી. પણ તમે ભજન સ્વામીનું કરો, નિસંગ થયા સંતોમાં ફરો. એમણે કહ્યું જુઓ તમે અહીંયા આગળ રહી જાઓ અને અહીં આગળ તમને રામાનંદ સ્વામી દર્શન દેશે. રામાનંદ સ્વામીએ દર્શન દીધા, વર્ણીનું સ્વરૂપ ઓળખાયું અને અતિ શાંતિ થઈ ગઈ. પછી સાધુ થયા, એમનું નામ વજ્રાનંદ પડેલું.
3 વજ્રાનંદ હતા સત્સંગની અંદર. આ મોટા વજ્રાનંદ એ પ્રમાણે આ મોહનદાસનો આ આટલો ઇતિહાસ આપણા સત્સંગમાં જાણીતો છે. ત્યાર પછી મહારાજ આગળ ચાલેલા છે. નેપાળનો પહાડી પ્રદેશ છે અને નીલકંઠ વર્ણી પસાર થયા રાખે છે. અસહ્ય ઠંડી છે અને તીવ્ર તપથી શરીરની ચામડી સુકાઈ ગઈ છે. અને એ વખતે વળી કોઈ વખત ભ્રમર ગીત ચાલતા ચાલતા ચાલે છે, કોઈ વખતે ગીત ગોવિંદ ચાલે છે, ગાતા ગાતા ચાલે છે. અને ઉત્તર તરફની દિશાની અંદર ઘણી બધી નદીઓ આવે છે અને એમાંથી એ બધા આગળ પસાર થયા રાખે છે. એ વખતે નેપાળની અંદર ઘણા બધા છે ને ખંડિયા રાજ્યો હતા નેપાળની અંદર એ સમયની અંદર. અને એમાં ઘણા બધા બાવાઓને સહારો આ મળતો હતો. એટલે ઘણી બાવાઓની જમાતો પણ ચાલતી હતી. એને જોતા જોતા નીલકંઠ વર્ણી આગળ ચાલે છે. હવે આ નેપાળના રાજા એક પહેલા પૃથ્વીનારાયણ હતા. હવે એમને 2 પુત્રો હતા. એકનું નામ પ્રતાપ શાહ અને બીજાનું નામ બહાદુર શાહ. એટલે પૃથ્વીનારાયણ વિક્રમ સંવત 1770 થી વિક્રમ સંવત 1831 સુધી એ રાજા હતા. હવે એના પછી પ્રતાપ શાહને ગાદી આપી, પણ એ જુવાન વયે ગુજરી ગયા. અને એમના પછી એમના 2.5 વર્ષના પુત્ર રણબહાદુર ગાદી આવ્યા, જે શ્રીજી મહારાજને મળેલા એ આગળ વર્ષે. એ રણબહાદુર ગાદી આવ્યા અને એ કુંવર સગીર હોવાથી રાજ્યનો વહીવટ એમના કાકા બહાદુર શાહ કરતા અને હોશિયાર હતા. એમને રાજ્યનો વિસ્તાર કરવો હતો. અને એ સમયની અંદર મહાદત્ત સેનની એમને બહુ બીક હતી, જે બુટોલના રાજા હતા. અને એ વખતે એમની જે મહાદત્તની પુત્રી વિદ્યાલક્ષ્મી સાથે એમણે લગ્ન કર્યા, એટલે મૈત્રી કરારો થઈ ગયા. અને એ રીતે મહાદત્તની મદદથી એમણે આ બધા જુદા જુદા નેપાળના ખંડિયા રાજાઓને જીતી લીધા. અને કાઠમંડુ સુધીનો પ્રદેશ, જે નેપાળ પ્રદેશ ગણાય છે, એવો 20,000 ચોરસ માઇલનો આખો પ્રદેશ એ ગોરખા રાજ્ય તરીકે સ્થાપન થઈ ગયો નેપાળની અંદર. એટલે ધ હાઉસ ઓફ ગોરખા એ રીતે અંગ્રેજો એને ઓળખતા. એટલે હવે મહારાજ ફરતા ફરતા હમણાં જે મેં વર્ણન કર્યું એ બુટોલ નગર નજીક આવી જાય છે. એટલે એ વખતે બુટવલ કહેવાતું, આજે પણ બુટવલ કહેવાય છે. અને બુટોલ નગર આપણા સંપ્રદાયમાં કહેવાય છે. અને ત્યાં એક સુંદર બગીચો હતો અને બગીચામાં ઘણા બધા સાધુઓની જમાતો પડેલી હતી. અને એક મહેલો પણ હતા, બંગલાઓ. એટલે બંગલાઓ જોઈએ અને એ સમયની અંદર એને કહ્યું કે ભાઈ આ કોનો બાગ છે? એટલે બધા બાવાઓએ કહ્યું કે આ રાજાનો બાગ છે અને બધાને અહીં ઉતારા આપે છે, જમાડે છે બધાને. તો કે તમે પણ એક જગ્યાએ બંગલામાં ઉતરો. ત્યારે આ બુટોલ નગર છે, આ મહાદત્ત એનો રાજા છે અને બહુ ધર્મપ્રેમી છે. ત્યારે એમણે કહ્યું બંગલામાં મારે ઉતરવું નથી, મને તો બહાર ફાવશે. એમ કરીને નીલકંઠ વર્ણી બહાર ઉતર્યા. અને પછી તો એ સંતોના દર્શન કરવા માટે રાજા એમની બહેન માયાદેવીની સાથે હંમેશા આવતો. એટલે માયારાણી અને એ 2 સવારે આવ્યા. બધા બાવાઓનો ચરણ સ્પર્શ કરતા કરતા વર્ણી પાસે ગયા અને એમની મોહક કાંતિ અને તપથી કૃશ થયેલું દેહ અને કિશોર અવસ્થા અને એ પ્રમાણે એનું અંદરનું તેજ જોઈને એ બંને એકદમ સ્તંભી ગયા. અને એમને બહુ આનંદ થઈ ગયો અને કહ્યું, બ્રહ્મચારી તમે કંઈક નવીન લાગો છો. ત્યારે વર્ણીએ કહ્યું કે અમે આ લોકમાં સદા નવીન જ છીએ, બહુ જુદી જાતના જ છીએ, અમે કોઈમાં ભળી જઈએ એવા નથી. પેલા લોકોને એમના શબ્દો કંઈ સમજાયા નહીં, પણ એમને એમ લાગ્યું કે વૈરાગીઓ કરતા કંઈક જુદા છે. અને નીલકંઠ વર્ણીએ કહ્યું કે વૈરાગી અને રાગીની ખબર તો તમને આગળ ઉપર પડશે. અને ત્યાર પછી માયારાણી પણ બહુ જ પ્રસન્ન થયેલા છે. અને એમણે કહ્યું કે બ્રહ્મચારી આ બધા બંગલાઓની અંદર કેમ રહેતા નથી બધાની સાથે? એટલે એમણે કહ્યું કે મારે તો ભગવાનનો આશ્રય હોય તો પછી બંગલાઓના આશ્રયની મારે કોઈ જરૂર નથી. પણ એમણે જયારે બહુ આગ્રહ કર્યો અને કહ્યું કે તમે ગમે તેમ રહ્યો આંબા બંગલાઓમાં, એ કબૂલ થયા. એટલે પછી એમના બધા ઉપકરણો લઈને જે સાધનો રાજા અને આ એમની બેન એ બંગલામાં એમને દોરી ગયા. બાવાઓને દ્વેષ થયો કે ઓહો આ રાજાનો વધારાનો તો મહિમા વધી ગયો એ વર્ણીનો. એટલે બધા જરા દ્વેષ હંમેશા કરતા. પણ નીલકંઠ વર્ણી નદીમાં સ્નાન કરી અને બગીચામાં ઝાડ નીચે બેસતા અને જે કંઈ ફળ ફૂલ આવે એ પોતે જમતા, બાકીનું વૈરાગ્યોને આપી દેતા. અને એ વખતે રાજા અને એમની બહેન હંમેશા એમની પાસે આવીને બેસતા અને મહારાજ એમને કથા વાર્તા કરતા કે 3 દેહથી જુદો એવો આત્મા એ રૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી અને એ રીતે ભક્તિ કરીએ તો ભક્તિમાં કોઈ વિક્ષેપ આડો આવતો નથી. એવી પ્રકારની બધી આ વાતો એમને સમજાવતા. અને એમને આ બધું આત્મા એ જ પરમાત્મા એવું જ્ઞાન હતું. એમાંથી તો મહારાજે કહ્યું કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની છે, એ સાચું જ્ઞાન છે. તો મહાદત્ત સેનને આ નવું જ્ઞાન પછી તો નીલકંઠના મુખ થકી ગમવા માંડ્યું. અને એ સમયમાં એ માયાદેવીની 2 કુંવરીઓ છે
અને એને રાજાની પણ કુંવરીઓ અને સખીઓ એ બધી ત્યાં આગળ રમવા આવતી, માયાદેવીની નહીં પણ રાજાની કુંવરીઓ. અને એ જયારે બગીચામાં રમવા આવતી અને બાવાઓ એને જોઈને બહુ ગેલમાં આવી જતા. અને પછી એ સમયમાં એ સખીઓ અને એની જે કુંવરી એ પણ એ રાજાને કહેતી કે આ બાવાઓ જુદા છે અને આ નીલકંઠ વર્ણી તો આંખો ઢાળીને જ બેસતા હોય છે, અમારી સામું આંખ માંડીને જોતા નથી. ત્યારે એને ખબર પડી ગોળનો ખોળ જુદું છે. અને પછી તો એમને એમ થઈ ગયું કે હવે એમને આપણે મહેલમાં લઈ જઈએ. એટલે એમને મહેલમાં લઈ જવાનું નક્કી કર્યું. મહારાજે કહ્યું મહેલમાં તો રહેતો નથી. બહુ આગ્રહ કર્યો ત્યારે કે તમે જમવા મહેલમાં આવજો. એટલે રોજ મહારાજ જમવા માટે હંમેશા મહેલની અંદર જતા. અને જયારે એ લોકોને અતિ સ્નેહ ભગવાનમાં થઈ ગયો, એમને ભગવાનમાં એક નિશ્ચય થઈ ગયો કે આ પરમાત્મા છે, એટલે નીલકંઠ વર્ણીને થયું કે હવે આપણે આ કાર્ય પૂરું થઈ ગયું. કારણ કે આ બધાએ પ્રેમથી મારી સેવા કરી છે કે ભગીની તસ્ય માયાખ્યા સ્નેહે ને પરિચર્યા શિષેવે પરયા ભક્તા તમાશ્રયે શ્રી રૂપ. આ સત્સંગી જીવનમાં લખ્યું છે કે એમણે અતિ પ્રેમથી ભગવાનની એવી સેવા કરી. ભગવાને એમણે સંસ્કૃતિનું બંધન તોડાવનારું જ્ઞાન આપ્યું. અને પછી કહ્યું કે હવે અમારે અહીંથી એમ નીકળી જવાનો વિચાર કરતા હતા. બધું શું કહેવાય કમંડળું બમંડળું લઈને નીકળ્યા. અને ત્યાં જ માયાદેવી સામે આવી ગયા હસતા હસતા કે ક્યાં બધી તૈયારી કરી, તમારે અહીંથી નીકળવાનું જ નથી. એટલે એમણે કહ્યું મહારાજ હવે ઘણો વખત ભેગા રહ્યા, આપના સ્વરૂપનું તમે જ્ઞાન કરાવ્યું અને હવે અમને મૂકીને એકદમ ચાલ્યા જાઓ છો એ બરોબર નથી, માટે તમે અહીંયા આગળ રોકાઈ જ જાઓ. મહારાજને થયું કે હવે બહુ રોકાવામાં માલ નથી, કારણ કે હવે જે કરવાનું હતું એ થઈ ચૂકેલું છે. એટલે મહારાજે તરત જ બીજે દિવસે નીકળી ગયા. 10 ગાઉ પહોંચી ગયા આગળ અને ઘોડેસવારો દોડાવ્યા અને પકડી પાડ્યા મહારાજને. આ વખત પકડી ગયા અને મહારાજ પાછા આવ્યા અને પાછા રહ્યા. અને એમને થયું કે હવે એમના ભાઈને કહ્યું માયાદેવીએ કે આ રહેશે નહીં. માયા રાણી કહે છે કે ગમે તેમ કરીને હવે આ નીલકંઠ વર્ણી જતા જ રહેશે, માટે સરહદ ઉપર બધે ચોકી મુકાવી દો. બધી જગ્યાએ ચોકી મુકાવી દીધી, પરંતુ મહારાજ તો એ નીકળી જ ગયા. અને એ વખતે એમણે ત્યાં જન્માષ્ટમી કરીને નીકળ્યા. 5 મહિના બુટવલ નગરની અંદર મહારાજ રોકાયેલા, 5 મહિના સુધી. એટલે આવી રીતે તમને હું 3.5 મહિના બધા ગણાવી દઈશ કે 3.5 વર્ષ મહારાજ માં રહેલા. હવે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે નેપાળની યાત્રા કરેલી, હું એક સાથે બધી આપણે કહી દઈશ. અત્યારે આપણે મહારાજની જે નેપાળ યાત્રા છે એને પૂરી કરીએ. અને પ્રમુખ સ્વામીનો કારણ કે રૂટ બહુ જુદો હતો. આજે મહારાજનો રૂટ જુદો છે, એમનો માર્ગ. શ્રી પ્રમુખ સ્વામી જે નેપાળની યાત્રા કરેલી એનો રૂટ જરા જુદો છે, એટલે આપણે એક સાથે પછી એ લઈશું. એટલે અહીંથી મહારાજ હવે પાછા નીકળી ગયા અને કોઈ ન જોયે એ પ્રમાણે નીકળવા માંડેલા છે. અને પછી એમણે ઉત્તરનો માર્ગ લીધેલો છે. અને પછી તો મહારાજ ઘણા કોષ નીકળી ગયા, કંઈ ખબર ના પડી. અને સૂર્યોદય થતા એક સુંદર નદી આવી, ત્યાં મહારાજ સ્નાન વિધિ કરી નિત્ય કર્મથી પરવારી અને એક ઝાડ નીચે મહારાજ બેઠેલા છે. અને હવે મહારાજનો એક બીજો પ્રસંગ શરૂ થાય છે કે મહારાજ હવે ત્યાંથી આગળ ચાલે છે. એમાં એક માતારીપુર નામનું એક ગામ આવે છે. એ માતારીપુરની અંદર એક રાજા હતો અને એ રાજાની કથા હરિલીલામૃતમાં કહેલી છે કે સુવર્ણ સિદ્ધિને ઝંખતો હતો. એવા રાજાનો યોગ ત્યાં આગળ થઈ જાય છે. અને કહે છે કે જોગી જતીને નૃપ અન્ન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચહે છે, સદા વ્રતે કોઈક સિદ્ધ આવે, સુવર્ણ સિદ્ધિ મુજને બતાવે, તે ભૂપ ભોળા મનનો જણાય, ઘણા ધુતારા ધન ધૂતી જાય, તે ભૂપતિનો ગુરુ એક જે છે, તે ભોંયરામાં વનમાં વસે છે. આ રાજાને એક ડર જ લાગેલું સુવર્ણ સિદ્ધિનું, કે એવી કોઈ જડીબુટ્ટી મળી જાય કે જેને અડાડીએ સોનું થઈ જાય, સુવર્ણ સિદ્ધિનું. એટલે બધા સંતોની સેવા કરતો અને દરેકની પાસેથી આ ભાવના રાખતો કે કોઈક મને આ કંઈક સુવર્ણ સિદ્ધિનો કિમિયો બતાવી દે, એવી એના હૃદયની અંદર એ ભાવના હતી. અને એ વખતે એને એક ગુરુ મળી ગયેલો અને ગુરુએ પણ કહેલું કે હું તને ભવિષ્યમાં ગમે ત્યારે સુવર્ણ સિદ્ધિની આ જડીબુટ્ટી બતાવી દઈશ. એટલે ભોંયરામાં હંમેશા રહેતો હતો અને એને ગુરુ કરીને માનતો હતો. એ કેવો હતો કે આસો સુધી પૂનમ દિન 4, ત્યારે યતે તો નિસરે બહાર, ત્યાં તેહના દર્શન તો કરાય, મેળો ઘણો તેથી તહા ભરાય, મેળા તા વાસર વીતી જાય, તે ભોંયરામાં
ગુરુજી સમાય એવી રીતે વર્ષ દશેક વીત્યા તે સિદ્ધની કીર્તિ ઘણી વધી ત્યાં. હજી સુવર્ણ સિદ્ધ તો મળી નથી. 10 વર્ષ સુધી એની સેવા કર્યા રાખી, પણ એવી આશા કે કઈક કોક દાડો ઝબકારો થઈ જશે. કે ભૂપાળ તો ભાવ વિશેષ રાખે, પૂજી સદા પાવડી અન્ન ચાખે, સંતોષ તો તેથી નહીં જણાય, સિદ્ધો બીજાની પણ શોધ થાય. હવે પેલો અંદર જતો રહે એટલે એની પાવડી હંમેશા આ પૂજે. અને 10 વર્ષ થઈ ગયા પણ એમ થયું કે હજી ઠેકાણું પડ્યું નથી, કદાચ કોઈક બીજો સિદ્ધ નૃપ પાસ છે, તીર્થવાસી તણી શુદ્ધ લેય, જો કોઈ સિદ્ધાઈ કરી જણાવે, તો જોગી તે જય નૃપને જણાવે. એક જોગી ભેગો રાખેલો રાજાએ, અને ગામમાં ફરતો હોય, ધર્મશાળાઓમાં કે રાજના ધર્મશાળાના ઉતારાઓમાં કોઈ જોગીઓ આવ્યા હોય અને લાગે કે આ કંઈક થોડી સિદ્ધાઈ જેવો બતાવ્યો છે, એટલે તરત પેલો રાજાને અનુચર કહી આવે કે કોક આવ્યા છે મહાત્મા, કે જલ્દી આવ ચાલ. એટલે એને પકડી લાવે અને પછી એની પાસેથી આવું કંઈક ને કંઈક પૂછે કે મને સુવર્ણ સિદ્ધિ તમે કરી આપો. હવે એમાં જ પાછા આ નીલકંઠ વર્ણી ત્યાં આવી ગયા. તેણે દીઠા શ્રી હરિ બ્રહ્મચારી, મૂર્તિ અલૌકિક પ્રમોદકારી, આપ્યું ભલું ભોજન પાન લાવી, તે ભૂપને વાત જઈ સુણાવી. છે બાળ જોગી પણ શ્રેષ્ઠ જાણું, વિશેષ શ્રી વાત કહી વખાણું, મળો તમે આણી ઉમંગ ઉર, સુવર્ણ સિદ્ધિ મળશે જરૂર. કે વર્ણી આવ્યા છે, 12-13 વર્ષની ઉંમર છે, બહુ જ પ્રભાવશાળી છે અને આમ તેજસ્વી લાગે છે. ભલે આમ તપથી કૃષ્ણ છે પણ અંતરની કાંતિ બહુ ઊંચી છે. તો તમે એમને જો રાજી કરો તો તમને સુવર્ણ સિદ્ધિ ચોક્કસ પ્રાપ્ત થઈ જશે. એટલે પછી રાજા તરત ત્યાં જ આવી ગયો પોતે, અને એને પ્રણામ કર્યા શ્રીજી મહારાજને, નીલકંઠ વર્ણીને, અને કહ્યું પ્રભુને મુજ કષ્ટ કાપો, સુવર્ણ સિદ્ધિ મુજને જયા આપો. હવે કષ્ટ, રાજા કે ભીખ માગતો હતો, દુઃખી હતો, છતાં પણ એને આ રોગ લાગુ પડી ગયેલો. કયો રોગ લાગુ પડી ગયેલો? આ સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો રોગ લાગુ પડી ગયેલો. એને કહ્યું મહારાજ મને સુવર્ણ સિદ્ધિ આપી દો, મારું કષ્ટ તમે કાપી દો. ત્યારે ભગવાન એને કહે છે, કહે હરિ સાંભળ હે નરેશ, લોભી જનોને નહીં બુદ્ધિ લેશ, અત્યંત લોભી જન જ્યાં વસાય, ત્યાં ધૂર્તનું પેટ પૂરું ભરાય. આવા જ્યાં લોભિયા હોય ને ત્યાં દુધારા ભૂખે ના મરે. એ કે તમે આટલા તમારી પાસે સોનું છે એ તમે આપો, અમે ડબલ કરીને આપી દઈશું. તો ઘણા આપી દે છે, ઘણા છાપામાં આજને જ દાખલા બને છે. આપણા ત્યાં આટલા તરસાલીની અંદર પણ એક મહાત્માએ એક દુતારાને આપી દીધેલો અને પેલા પૈસા લઈને જતો રહેલો. એટલે આવા પ્રસંગો બનતા હોય છે. કે એટલે મહારાજ કહે છે કે જો સાંભળો ભાઈ, કે સુવર્ણ સિદ્ધિ નહીં પ્રાણીઓમાં, તે તો કહી વાત કહાણીઓમાં, નહીં કળીમાં નજરે જણાય, તથાપી ભોળા જન ભોળવાય. મહારાજ કહે છે કે આ સુવર્ણ સિદ્ધિ તો વાતો છે, એક જાતની ફેરી ટેલ્સ કહે છે ને, એક વાર્તાઓ છે. એ કોઈ દિવસે આ બધું કઈ નજરે હોય નહીં. અને સુવર્ણ સિદ્ધિ કરનાર જોગી, દિશે ભિખારી નહીં ભવ્ય ભોગી, ધનાર્થ પોતે પરદેશ ધાય, તથાપી ભોળા જન ભોળવાય. કે જુઓ આ સુવર્ણ સિદ્ધિની વગજમારી રહેવા દે, અને એમાં કશો ફાયદો નથી. કારણ કે બધા સુવર્ણ સિદ્ધિઓ તો પોતે સોનાનું ભવન કરીને ના રહે, પરંતુ બધા સામાન્ય જ હોય છે. કે સુવર્ણ સિદ્ધિ કરી કોઈ ઠામ, કર્યું નહીં કાંચન કે રુધામ, સુણ્યા ઘણા જે ધન ધૂતી જાય, તથાપી ભોળા જન ભોળવાય. એટલે આવા બધા કેટલાય મળતા હોય છે અને લોકો કંઈ ને કંઈ આ પ્રમાણે આ એની પાછળ ઘસરાતા હોય છે. કે શ્રીમંતને ધૂર્ત જઈ કહે છે, આ ભોંય રે સાપ વડો રહે છે, ત્યાં દ્રવ્ય છે તે તમને અપાવું, ભોળાએ ભોળા સુણી વેણ આવું. આવો એક પ્રસંગ બનેલો યોગી બાપાના સમયમાં કે એક કારવણ તરફ, કે ભાઈ અહીંયા આગળ એક મોહરું છે અને એની ઉપર એક સાપ રહે છે, પણ એની નીચે બહુ જ પૈસા છે, જો સ્વામી તમે કાઢી આપો તમે તમને અડધું આપીએ. સોદો કરવા આવ્યો છે અને પછી અમારે કાઢવાનું અડધું આપવાનું, એને આખું ના થઈ લઈએ અમે કાઢીને. પણ આ પ્રમાણે પણ આવી શ્રદ્ધા બેસતી હોય છે. પછી જે કોઈ આવા મળી જાય
એને પછી સેવતા હોય છે. કોઈ કહે હું અન્ન નથી ખાતો, કોઈ કહે હું જાજરૂ જતો નથી, કોઈ કહે હું ભવિષ્યનું જાણું. આવા લોકો બધા ઠગી જતા હોય છે. એટલે આવાઓથી દૂર રહેવાનું હોય છે. આ સુવર્ણ સિદ્ધિના આ બધી વાતો છે એ બધું આ એક લોકોના હૃદયમાં રહેલી એક વાસના છે. એને લઈને આની બધી એમાંથી કોઈ આ પાછળ પડતો જેમ એ કમનસીબી છે, એક રોગ છે. આ તૃષ્ણા છે એક મોટા મોટી કમનસીબી છે. કે એને ધ એવરેજ ઓફ મેનકાઇન્ડ ઇઝ ઇન્સેસિબલ. એટલે એ કોઈ દિવસ એમાંથી નીકળી શકાય એને લઈને માણસો દોડે છે. જેમ કાર્લ માર્ક્સે કહ્યું કે ભાઈ માણસને આ એક પ્રવૃત્તિ કરવાનું મન થાય છે એનું કારણ શું, મોટિવેટેડ ફોર્સ કયો કહેવાય? તો કાર્લ માર્ક્સનો એંગલ કહે છે કે જે મટીરિયલિઝમ, એની જે ઈચ્છા છે ને અર્થ પ્રાપ્તિ કરવાની, એને લઈને માણસ દોડતો હોય છે. જો ઈચ્છા નીકળી જાય તો ખેતરે હોઈ જાય ને શાંતિથી લાંબો થઈને, પણ એને પેલી ઈચ્છાઓ બહુ રહ્યા કરે એટલે પછી પૈસાની પાછળ દોડે અને પછી અશાંતિ થાય. એવા કોક જ હોય કે જેને જે મળ્યું એનાથી શાંતિ મેળવનારા હોય. બાકી તો બધા દોડ જ કરતા હોય છે. એક વખત જેમ સ્વામી કહે છે ને કે હરિભક્તોએ તો આ બહુ ખ્યાલ રાખવાનું. એ કહે છે ને બે એક પટેલિયા હતા, એને કહીએ સત્સંગી નહીં પણ બસ ખાઈને હોઈ જાય. એ કે કેમ ખાઈને હોઈ જાઓ છો? તાકુટ કરી બે પોટ રડી લઈએ ને પછી હોઈ જઈએ છે. લ્યો, એ ભગવાનનું ભજન નહોતા કરતા, હોઈ જતા હતા. પણ જો એને મહિમા હોય અને શ્રદ્ધા હોય અથવા કંઈક એને મુમુક્ષુતા હોય તો પછી એ ભગવાનનું ભજન કરે. તો કે સ્વામી કહે છે આ બધા કુસંગી એને કંઈ સમજતા નથી. એવા પટેલિયા એટલું સમજે છે કે થોડું જીવન હું કામ કડાકૂટ વધારે કરવી, તો પછી આપણે સત્સંગીએ તો થોડી સંતોષ રાખો કે નહીં. એટલા માટે આપણે આ સંતોષ ઘણી વખતે રહેતો નથી અને આપણે પૈસા પાછળ પડ્યા જ કરીએ છીએ. અને એટલું બધું દુઃખ ઊભું થાય છે બેહદ કે ભાઈ જે ખાવાનું મળ્યું છે એટલાથી આપણે ચલાવીએ તો શું વાંધો હોય કે ના હજી કંઈ વધુ મળે, હજી કંઈ વધુ મળે. એવી ભાવના દરેકની અંદર હોય છે. એક વખત એક ભાઈ હતા, એક ખેડૂત હતો. હવે બપોરે ખાઈને હોઈ ગયેલો. હવે 4 વાગે ઉઠે, પછી 12 વાગે હોઈ જાય અને પછી સાંજે 4 વાગે આવે પાછો ખેતરેથી. પૈડા છોકરા બેહે રમે, ફરે મંદિરોમાં જાય, બીજું ત્રીજું વાળું કહીને પાછો કરીને હોઈ જાય. પછી બીજા બધાએ કહ્યું, એક વખત હોતો હતો ત્યાં અને પછી ઉઠાડ્યો એક શહેરીએ, શહેરમાં રહેનાર. એટલે કે તું હોઈ જાય છે 12 વાગ્યાથી, તને કંઈ સમજણ પડે છે કે નહીં? કે શું છે પણ મને ઊંઘવાથી ઉઠાડ્યો. એ કહ્યું તું આ 12 વાગ્યા પછી છે ને થોડું કામ કરે, બપોર સાંજે રાત્રે સુવાનું બરોબર છે, પણ તું આ જો થોડું 4-5 કામ કરે તો તને બધું વધુ પૈસા મળે. કે એમાંથી શું થાય? તો આ ખેતરમાં હુઈ રહે છે એની જગ્યાએ તરત સરસ પલંગ મળી જાય, પછી તને ઉપર ગાડલું આવી જાય, બધું આમ મજા આવે. પછી શું થાય? અરે પછી તું જરા મહેનત કરે ને એમાંથી વધારે પૈસા મળે તો તારું એક સારામાં સારું ઝૂંપડામાં રહે છે, સરસ ઘર બની જાય. કે પછી શું મળે? કે પછી શું? પછી ઘર થઈ જાય, અંદર બધું રાચરચીલું આવી જાય, બધી અંદર બધી સગવડો બની જાય. કે પછી શું થાય? કે પછી શું થાય? પછી તારા એમાંથી પૈસા વધે તો તને એમાંથી કંઈ ધંધો કરવાનું મન થાય. આ બધા પૈસા થાય તો પછી શું થાય? કે તારી પેઢીઓ ચાલે, આમ ચાલે, પછી બીજા ગામમાં પણ તારી ઓફિસ થાય ને આમ થાય. કે પછી શું થાય? કે પછી શું? પછી તને શાંતિ રહે. પછી તને શાંતિ, પેલો કે તો અત્યારે છે, એ તો અત્યારે છે. અને આટલું થયા પછી શાંતિની ગેરંટી ખરી? આ ત્યાં થોડી 2 કલાક આ વાતો કરીને 15 મિનિટ જે બગાડી એ અશાંતિ થઈ, પડખું પેડ હોઈ ગયો પાછો. તો એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા મનમાં પછી શાંતિ થાય આટલું કરીએ, પણ એની કોઈ ગેરંટી ખરી પછી શાંતિ થશે આટલું લાંબુ પોળાયા કર્યા પછી? એ તો અશાંતિ વધ્યા જ કરે. એટલે જેમ લાંબુ કરીએ એમ આ બધી અશાંતિ રહેતી હોય છે. કારણ કે લક્ષ્મી ચંચલ છે, કોઈની રહી નથી ને રહેવાની નથી, પણ આપણે એની પાછળ પડીએ છીએ. જેમ આપણા ત્યાં નંદરાજા વાત આવે છે, અહીંયાનું ધન ભેગું કરેલું બેહદ. એ તો બધી કથા લાંબી છે, આપણે ટૂંકમાં કહીએ. પરંતુ એ મૂકતો હતો ક્યાં આગળ? દરિયાની અંદર. વારા ભગવાનનું કંઈ હાડકું હતું, એ ડાડે એટલે અંદર બધું ધન રહી જાય. પરંતુ નારદજીને ઈચ્છા પેલું થઈ ગયું કે આ બધું જયારે ધન એક જ જગ્યાએ ભેગું થઈ ગયું નેશનલાઇઝેશન જેવું, તો પછી મુશ્કેલી થશે. એટલે એણે વળી એની સ્ત્રીને કહ્યું કે તમારા જે પતિ છે એ તમારી જે પૂર્વની પત્ની છે ને એનું હાડકું સાચવી રાખ્યું છે અને એ હાડકું પાઘડીમાં બાંધી રાખે છે. એટલે એને એમ થયું કે આ પ્રમાણે મારી સાથે બધા ભલા મામા ખાલી મારી ઉપર ખોટું હેત રાખે છે, જૂની પત્નીને યાદ રાખે છે. એટલે જમવા બેઠા પાઘડી મૂકીને, એટલે જોયું તો અંદર હાડકું હતું. એટલે તો માસ્ટર કી હતી એની પેલી વરા ભગવાનના હાડકાને આમ અડાડે એટલે પેલો આમ દરિયો ખુલ્લો થઈ જાય, અંદર મૂકીને પછી પાછો આવીને પછી દરિયો ભેગો થઈ જતો હતો. એટલે એણે તો લઈને ભઠ્ઠામાં નાખી દીધું ઈર્ષા ભાવથી. રાજાએ જમીન પછી પાઘડી જેવી પહેરીને હાથ અડાડ્યો તો પેલું હાડકું મળે નહીં. એ કે આમાં હતું એ ક્યાં ગયું? અરે કે પેલી તો ક્યારની મરી ગઈ છે ને એનું તમે હાડકું રાખેલું. નારે જે ઉલટું વળગાડી આપેલું કે એની આગલી વહુનું હાડકું છે, તું તો વરા ભગવાનનું કે. એટલે પેલા કહ્યું પણ એ ગયું ક્યાં? એ તો મેં નાખી દીધું ભઠ્ઠામાં. અને સાંભળ્યું તરત એના પ્રાણ ચાલ્યા ગયા. લ્યો,
આવું બને. એક વખત વડોદરાની અંદર એક ડોક્ટર હતા અને એમને ત્યાં રેડ પડેલી અને 15 લાખમાં અને 17 લાખમાંથી 2 લાખ જ લઈ ગયેલા રેડવાળા, પણ જે ધક્કો લાગ્યો ને હાર્ટ ફેટ મરી ગયેલા. આપણે બધા નામ સહિત જાણીએ છીએ, પણ કહેવાનો મતલબ એ છે કે આવા પ્રસંગો બનતા હોય છે કે લોકોને એટલું બધું એની સાથે પછી લાગી આવે કે મુશ્કેલીઓનો પાર નહીં, કેટલું બધું ભેગું કરતા હોય, પણ પછી એની અંદર અશાંતિ સિવાય બીજું કશું એમાં થતું નથી. એક રાજાની કથા ઇંગ્લિશ વાર્તામાં આવે છે કે એ વખતે એને થયું કે હું જેને અડું ને એ સોનું થઈ જાય, એવી એક એને વળી વરદાન પ્રાપ્ત કરેલું. અને એને તો પછી બન્યું એવું કે મહેલ નડ્યો, આખો મહેલ સોનાનો થઈ ગયો. એની પત્ની આવી, પત્ની નડ્યો, પત્ની સોનાની થઈ ગઈ. એનો પુત્ર સોનાનો થઈ ગયો. ત્યાં સુધી તો એને પછી મહેલ સોનાનો થયો વાંધો ના આવે, પણ પત્ની સોનાની થઈ ગઈ. આ થયું કે હવે કરું, જમવા બેઠો હાથમાં બ્રેડ પકડે એ સોનાની થઈ ગઈ. એમ તો બધું જ સોનું. એટલો બધો મૂંઝાણો, પાછો જઈને આ વરદાન ખેંચી લો કે આ તો મરી ગયા, કે આમાં તો ખાધા પીધા વગર, કારણ કે આ તો સોનાનું થોડું જ. પ્રમુખ સ્વામી ઘણી વખત એવું બાપા કહેતા કે મુંબઈની અંદર શેઠિયાઓ રહે છે એ કે હોનાની કઢી કરતા હોય. કઢી તો જે થતી હોય એની જ થતી હોય, ચણાની લોટની પેલા શું કહેવાય છાશની. એટલા માટે આમાં આટલી વાત સમજવા જેવી છે. આમાં દુઃખ હોય છતાં પણ મૂકી શકતા નથી. બધું ઘણી પ્રકારની મુશ્કેલીઓ આ બધી પડતી હોય છે, જાણે તો એ ના મૂકે. કેટલું બધું. અમારે એક વખત કલકત્તામાં ગયેલા, એક બહુ મોટા શેઠિયા હતા. હવે અમે ઓળખીએ સારી રીતે, આપણને કોઈક વખત મદદ કરી દે છે થોડી થોડી, બહુ સૂક્ષ્મ. હવે એમની પાસે એ આવ્યા સ્વામી પાસે. अरे स्वामी ने कहा देखा स्वामी जी कुछ पैसे में माल नहीं है, कुछ फायदा नहीं है, ये पार्क स्ट्रीट पूरी हमारी है, बहुत हमारा पैसा है बहुत है, लेकिन लड़के बिगड़ गए, कुछ ऐसी अशांति है, पैसे में कोई शांति नहीं, हमने सब देख लिया, पैसे में अशांति बहुत है. અને એ વખતે બન્યું એવું કે આપણો કેટલ કેમ્પ ચાલતો હતો 1987ની સાલમાં, અને આપણે પૈસાની તાતી જરૂરિયાત હતી 2-4 કરોડની, અને આપણે ગમે ત્યાંથી ભેગા કરતા હતા. એટલે મારી પાસે જ બેઠેલા અડધો પોણો કલાક. એટલે મેં કહ્યું ऐसा कीजिए आप तो थक गए पैसे से, अरे बहुत खराब पैसा चीज है, तो મેં કહ્યું અમને 2-3 કરોડ રૂપિયા આપી દો, એટલે શું તમારે શાંતિ થઈ જાય, તમે થાકેલા છો ને અમારા કામમાં આવી જાય અત્યારે, એવું કંઈક કરો. એટલે कह रहा आपने स्वामी जी क्या बात कहा, मैं आपको समझा रहा हूँ कि पैसे में कुछ सुख लेने देने की बात कहाँ है उसमें आती है. लो અડધો કલાક ખોટો જ બગાડે, લેને દેને की बात कहाँ है. મેં હતા હવે બહુ કમાયેલા, કરોડો કમાયેલા, હવે ઉંમરે થઈ ગયેલી એમની. પછી અમેરિકામાં ગયા. પછી એમની ઈચ્છા થઈ કે આપણે કંઈક થોડું સાહસ કરીએ, કંઈક ધંધો કરીએ, એમને બેહી રહ્યા એના કરતા. પૈસા બહુ હતા, બેંકમાં મૂકીને આરામથી વ્યાજમાં ચાલે એવું હતું, મોટી ઉંમરના હતા. પણ એમણે એક ફેક્ટરી કરી અને ફેક્ટરીમાં ભાગીદાર રાખ્યો એને જાણકાર. એ પોતે એ લાઈનના જાણકાર નહીં. અને જે ગોટાળો થયો કે પૈસા બધા ગયા, અને પછી તો એમને હાર્ટ એટેક આવી ગયો, ડાયાબિટીસ સખત થઈ ગયો, અને બધું કંઈક બધું શું કહેવાય, બધું ઘણું બધું સ્ટ્રોક આવી ગયો, બધું ઘણી મુશ્કેલી ઊભી થઈ ગઈ આમ બોલો. અને એવું થઈ અને પછી સ્વામી પાસે આવ્યા કે બાપા આવું થયું. સ્વામીએ કહ્યું ભાઈ આ બધું શું કરવાની જરૂર હતી, જે હતું એનાથી ચલાવી લેવું હતું ને. કે સ્વામી આ તો આમાં પડ્યા કે ભાઈ વધારે થાય. ત્યારે સ્વામીએ પછી અમને તો બધું ઉઠાવતા એક પોઈન્ટ મળી ગયો. અમને એમ થઈ ગયું કે આપણે સુખ સગવડના સાધનો હોય ને તો પૈસા વગર મળે નહીં. આપણે મોટર જોઈએ, બંગલો જોઈએ, બધું રાચરચીલું ખબર પડી કે દુઃખ પણ મફત મળતું નથી. બિચારા કરોડ રૂપિયા ખર્ચે દુઃખ ખરીદ્યું. લ્યો, દુઃખે મફત મળતું નથી, દુઃખે મફત નથી મળતું. પૈસા આપો તો દુઃખ પ્રાપ્ત થાય છે. એટલે આ પરિસ્થિતિ દરેકની અંદર આ બધું હોય છે જ. એટલે આવાનો તો કોઈ પાર નથી મનુષ્યનો. તમે જુઓ કે પૈસાની અંદર આ કહે છે ને સુવર્ણ સિદ્ધિમાં કેવી તકલીફ થાય. હવે એક વખત એવું બનેલું કે સત્રાજીત યાદવ હતા સત્તાની અંદર, સૂર્યના ઉપાસક, અને સૂર્ય પ્રસન્ન થઈ એમને એક મણી આપેલો જેનું નામ સ્યમંતક મણી. રોજ 18 ભાર હોનું, રોજ કરોડો રૂપિયા. હવાર પડે અને એક શેખ પાસે કરોડ રૂપિયા તેલના આવે છે. કરોડો. આ સ્યમંતક મણીનો બાપ કહેવાય. તો આમ છાંટા નાખે ને તો આપણા ઘણા કામો મંદિરોના ઉકળી જાય એવું છે. હવે સ્વામી એના મહેલમાં જઈ આવ્યા છે. હવે કોઈક વખત આમ એને મૂડ આવી જાય ત્યારે વાત જુદી છે, પણ અત્યારે તો આટલું ખાલી થયું છે. એટલે કહેવાનો મતલબ એ થયો કે એ વખતે એને આટલો બધો સોનું આપેલું, એને તો સોનાના ભવન બનાવ્યા, અને આમ બધું કોટ્યાધિપતિની ધજા લગાડી દીધી. એવી રીતની ધજાઓ લાગતી પહેલા, જેટલા પૈસા હોય એ પ્રમાણે, લાખપતિની, કોટ્યાધીશની, અબજોપતિની એવી ધજા ફરફર થાય. અને હવે એની પાસે પૈસા જોઈને પછી એના શત્રુઓ પણ વધે ને. સુવર્ણ બહુ જુએ તો તકલીફ એ જ થાય છે ને. આ બધું છે ને તમારી પાસે જયારે બહુ ભેગું થાય ત્યારે શત્રુ વધી જાય. અમે આ વખતે કુવેતમાં ગયા. હવે કુવેતમાં ખૂબ પૈસો, બેહદ, સૌથી વધુ પૈસો કુવેત પાસે. કેટલો બધો લંડનની અંદર બધે.
સદામ હુસૈનની દાળ સળકી દાઢ કે મારો આટલા બધા પૈસા બાજુમાં આપણે ઈરાનમાં હેરાન થઈએ છીએ બધા અને આની પાસે આટલા બધા પૈસા, તો એણે કુવૈત ઉપર ચઢાઈ કરી અને કુવૈતને ખેદાન મેદાન કરી દીધું. અમે કુવૈત જેને જોઈ આવ્યા બધું તૂટેલી સ્ટીમરો ના અંતે બધું નજરે જોયું, સ્વામીની સાથે આંટો માર્યો આખા શહેરની અંદર, 4 દાડા રહેલા અમે તો. એટલે લાગ્યું કે શું બરબાદી કરી નાખી એણે, પણ કુવૈત પાસે પૈસા ખૂબ હતા એટલે વળી પાછું રિકવર થઈ ગયું જલ્દી. પરંતુ એને એટલી મુશ્કેલી કે 99 અબજ ડોલર યુદ્ધમાં ખર્ચાયા. જે ગલ્ફ વોર થયા એટલે 99 અબજ અમેરિકન ડોલર એટલા બધા ખર્ચાયા. શું ફાયદો થયો? એટલે જોઈએ છે કે સુવર્ણની અંદર કોકની પાસે બહુ આવે એટલે બીજાને એમ થઈ જાય કે આ મને મળી જાય તો સારું. એટલે એ વખતે આની પાસે બહુ પૈસા થવા માંડ્યા અને બધાને ઈર્ષા તો થયેલી. શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા કે આને દુઃખ બહુ થશે એટલે એને કહ્યું કે સત્રાજીતજી તમે એમ કરો, તમારી પાસે આ છે મણી, તમે ઘણું ભેગું કરી લીધું છે એનાથી, હવે એને તમે ઉગ્રસેનને આપી દો, રાજ્યની મિલકત બનાવી દો એને, એટલે તમને શાંતિ થશે ને તો હેરાન થશો. એટલે એને એમ થયું મારો મણી હું તમને શાનો આપી દઉં? શ્રી કૃષ્ણ કહ્યું ભલે, એમને નેશનલાઇઝ કરવો તો મણી, પણ એને માન્યું નહીં. એ કે ભલે રહ્યો તમારી પાસે. અને ત્યાર પછી એક વખત એનો ભાઈ પ્રસેન ગળામાં એ મણી બાંધીને વળી કંઈ શિકારે ગયો હશે, એમાં સિંહે એને ફાડી ખાધો અને પછી એ તો મરી ગયો. અને એ વખતે જાંબુવાન એને લઈ ગયા એના ગળામાંનો પેલો સેમંતક મણી પોતાની ગુફામાં. અને ત્યાર પછી તો ખબર પડી કે ભાઈ પ્રસેન નથી, પેલો મણી ક્યાં ગયો? પ્રસેન મરી ગયો એને તો બહુ શોખ નહોતો, પણ કે મણી ક્યાં ગયો? અને પછી એને યાદ આવ્યું કે એક વખતે કૃષ્ણે મારી પાસે માગેલો માટે એ ઉપાડી ગયો હશે. સત્રાજીતને શંકા કૃષ્ણ ઉપર ગઈ અને પછી કૃષ્ણ પાસે જઈને કહે છે મારો મણી લાવી દો. કૃષ્ણ ભગવાન કે ભાઈ મેં લીધો નથી. ના લીધો તો તમે માગેલો તો ખરો ને, તમારી જવાબદારી છે શોધી આપવાની. મહેનત કરી અને પછી જાંબુવાન સાથે યુદ્ધ કરી અને પછી એ મણી પ્રાપ્ત કર્યો. જાંબુવાન ખુશ થયો, એની છોકરી જાંબુવતીને પરણાવી દીધી, એને મણી આપ્યો પાછો. સત્રાજીત ખુશ થઈ ગયો. એટલે પછી એમણે શું કર્યું કે સતધનવા એક વખતે ત્યાં ગયો, સત્રાજીતનું માથું કાપી નાખ્યું અને એને મારી નાખ્યો અને મણી લઈ લીધો અને એ મણી આપી દીધો અક્રૂરને. એને ખબર હતી કે હવે મારી પાછળ કોઈ મારવા તો પડશે. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવજી હસ્તિનાપુર ગયેલા. એટલે એ વખતે પેલી જે હતી સત્યભામા, એણે તેલના ટાંકામાં એના બાપનું મળદું રાખી અને ઉપડી. એ તો એમને બંનેને બોલાવા કે મારે આવું બધું થયું છે. એ આવ્યા અને કહ્યું કે ભાઈ આ મણી ચાલ્યો ગયો છે. તપાસ કરી તો એમાં તો કે શતધનવા દેખાતો નથી, એ લઈને ભાગ્યો હશે એવું કંઈ ખબર પડી. એટલે કૃષ્ણ ભગવાન એની પાછળ કે શતધનવાનો ઘોડો બહુ જોરદાર હતો, 400 માઇલની સ્પીડે કલાકના કાપતો હતો. કોણ જાણે ક્યાંથી બ્લુ બર્ડ જેવો લઈ આવેલા. એટલે એ પ્રમાણે એની પાછળ પછી આ રથ લઈને પડ્યા. અને પછી ત્યાં તો જનકનું એક મિથિલા નગરી આવ્યું. પછી એ સમયમાં બળદેવ કહ્યું જરા થાક્યો આરામ કરું, તમે એને હવે નજીક હશે પકડજો. એટલે ગયા, શતધનવાને માર્યો પણ એની પાસે તો મણી મળ્યો નહીં. એટલે નિરાશ થઈ ગયા અને પછી આવ્યા બળદેવજી પાસે કે શું થયું ભાઈ? કે એની પાસે તો મણી હતો જ નહીં. બળદેવજીને થયું કે આ મારો ભાઈ મારી આગળ ખોટું બોલે છે, એની પત્નીને આપવા માટે સત્યભામાને મણી એ મારી આગળ ખોટું બોલે છે, મણી એની પાસે જશે. એટલે બહુ ગુસ્સે થઈ કે મારે નથી આવું, ચાલ. એટલે એ તો આવ્યા નહીં. એ ત્યાં ગયા અને પછી પેલી સત્યભામાએ પૂછ્યું શું થયું, મણી મળ્યો કે નહીં? કે ના, એની પાસે તો મણી નહોતો. તો કે બળદેવજી ક્યાં ગયા? એ તો કે ત્યાં રોકાયા છે. એટલે એને શું થઈ ગયું કે પોતાના ભાઈને મણી આપી દીધો છે અને આ મારો ધણી મારી આગળ ખોટું બોલે છે. અહીં ઝઘડો સરો. ઝઘડો તો કઈ રીતે થાય છે મારો ખબર ના પડે એવું. અને આ બધું કળાહોળ થયો અને એમની ઉપર કલંક ખૂબ મોટું આવ્યું. પછી એમણે થોડા વખત પછી જોયું કે અક્રૂર કેમ દેખાતો નથી? આમ તો રોજ અક્રૂર કાકા આવીને આપણી કથા વાર્તામાં બેઠા હોય, એમ ડેલી દેખાતો નથી. એટલે તપાસ કરી કે વૃંદાવન તરફ ગયો છે અને ત્યાં સોનાની વેદીઓમાં યજ્ઞ કરાવે છે. સોનાની વેદીમાં યજ્ઞ કરાવે? પછી તો એને પકડ્યો અને કે ભાઈ આ સોનાની વેદીમાં યજ્ઞ કરાવે છે, આટલા પૈસા આવ્યા ક્યાંથી? એને પછી નિષ્કપટ ભાવે કહ્યું કે મણી મારી પાસે છે અને આ મણી મને સતધનવા આપીને જતો રહેલો અને હું એનાથી જરા લહેર કરું છું, ધર્મ કર્મ કરું છું આમ તો. એટલે એક લાવ મણી. હવે જો અક્રૂર અડધો ભગત કહેવાય છે. અક્રૂરને અડધો ભગત આને લઈને કહે છે કે ભગવાન આગળ નિષ્કપટ થયો નહીં અને આ ચોરી લીધું. એટલે એ દૃષ્ટિથી એને ભગવાને એ મણી લઈ લીધો. કનૈયાલાલ મુનશી એમ કહે છે કે નણી ફેંકી દીધો દરિયામાં. કોઈ કહે છે કે એ જ મણી પેલો શું કહેવાય કોહિનૂર હીરો જ્યાં જાય ત્યાં હેરાન કરે છે. ત્યારે ઇંગ્લેન્ડની ધરતીમાં પણ આ જ દશા ઊભી થઈ ગઈ છે કોહિનૂર હીરાની. પણ જે હોય તે આપણે એટલું સમજીએ કે સુવર્ણને વિશે કળીનો નિવાસ છે, જ્યાં હોય ત્યાં ઝઘડા સિવાય બીજું કશું થતું નથી. બહુ ભેગું થાય ત્યારે મુશ્કેલીઓનો
પાર નથી રહેતો. જેમ બર્ટ્રાન્ડ રસેલ કહેતો કે મોર આઈ હેવ લેસ આઈ એમ. તમારી પાસે બહુ ભેગું થાય ને તો તમારી શાંતિ પાછી હરાઈ જાય. એમાં કઈ શાંતિની અનુભૂતિ કશી થાય જ નહીં. એક ભાઈ છે, એમાં તો વાર્તા તો જુદી જ, પણ એક મૂર્તિમાન અમે બોરસદમાં જોયેલા. એમને 365 દિવસના 365 કપડા હો. હવે એને રોજ પ્રશ્ન થાય કયું પહેરવું. કલાક 1.5 કલાક એમાં જાય. આ પહેરું કે આ પહેરું, આ પહેરું કે આ પહેરું, આ પહેરું કે આ પહેરું. હવે બહુ મૂંઝવણ થાય. અને પછી એક ગમે તે પહેરીને ગયા હોય પાર્ટીમાં, કહો બેચરભાઈ તમે આ પહેર્યું એના કરતા તમે જો પેલું પહેર્યું હોત ને જે ગુલાબી તો આમ જામો પડી જાત તો પાછું દુઃખનું દુઃખ. એના કરતા નાગો ગયો હોત તો સારું, કે કંઈક પાથાવડ તો ના થાય. એવો કંટાળો આવી જાય એને બિચારાને. કારણ કે આ વસ્તુ એવી છે બધી. હવે અમારે કઈ નહીં, જ્યાં જઈએ ત્યાં આ જ પહેરવાનું. જેમ પ્રમુખ સ્વામી પ્રેસિડેન્ટને મળવાનું કે પોપને મળવાનું હોય એ જ કપડા એ પહેરીને જવાનું. કોઈ તકલીફ ખરી કે આ બધા ટાઈ લગાડો ને આ લગાડો? તમે તો કેટલી મગજમારી તમારો તો થતી હોય છે આમ અર્થ વગરની ભેગી. ત્યારે આમાં કશું જ નહીં. એટલે એ મોટો ફાયદો આપણા જીવનની અંદર ઘણો બધો થતો હોય છે. એટલા માટે આટલું બધું ભેગું છતાં અધૂરપનો અહેસાસ થાય છે. આજે પછેડી પૂરી ઓઢાતી જ નથી. મોઢું ઢાંકવા જાય તો પગ ઉગાડા રહે, પગ ઢાંકવા જાય તો મોઢું ઉગાડું રાખવા જાય. એવી પરિસ્થિતિ બનતી હોય છે. અધૂરપ જ લાગે. લોકોને દુઃખનો જ અહેસાસ થાય, અનુભવ. સુખનો અનુભવ થાય નહીં. સાયકલ હોય તો એમ કે મારી પાસે સ્કૂટર નથી, સ્કૂટર હોય તો મારી પાસે કે મોટર નથી, મોટર હોય તો મારી પાસે આ સ્પેશિયલ મોટર નથી. એ ના આવે તો જે નથી ને એનું દુઃખ ભોગવે, અને છે એનો કંઈ નહીં. છે એનાથી સંતોષ નહીં, નથી એનું દુઃખ. એટલે માણસ દુઃખનો જ અનુભવ કરે છે. કરોડોપતિ સુખનો અનુભવ કરતા નથી. જે ખેતરના શેડે હોઈ ગયો હોય એને વાંધો ના આવે, બાકી તો આ લોકોને તકલીફ જ થાય. તમે જો આ નિકોલાઈ ચોસેસ્કુ, પછી આ જે તમે જુઓ એની હુતાસણીઓ કેટલી ભડકેલી હોય. આ પછી પેલો ફિલિપાઇન્સનો માર્કોસ, પછી પેલા નોરિયાગો, પછી આ બધો ડોમિનિકનનો રાફેલ, આ ઈરાનનો શાહ. તમે જુઓ પેલા હોનેકર પૂર્વ જર્મનીનો. દાખલાઓનો પાર નથી. એ લોકોના પૈસા એમને જ ગયા. ગુજરાતના એક મુખ્યપ્રધાનના પણ એમને જતા રહ્યા. હિન્દુસ્તાનના એક વડાપ્રધાનના પણ બધાના પૈસા સ્વિટ્ઝરલેન્ડની બેંક બધા ખાઈ ગઈ. સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં બધા પૈસા જતા રહ્યા. અને આ બધા એમને હોકો ભરીને હાલતા થઈ ગયા. કશું ઠેકાણું રહ્યું નહીં. દુઃખ અને દુઃખ. કેટલું બધું સુવર્ણ. આમ પેલા માર્કોસની પત્ની તો એના કેટલા બધા એના ચપ્પલ ઉપર હીરા જડાવતી. અને એકની પાસે તો એટલા બધા ચપ્પલોની લગભગ 365 જોડાની જોડ રાખેલી. કોણ એના ગયા જન્મમાં કોણ હશે? કેટલા બધા ભેગા કરેલા લેવા દેવાના જોડા. આટલા બધા જાણે વેચવા દુકાન કાઢી હોય એમ. કેટલું બધું ભેગું કરે, કેટલું બધું ભેગું કરે. આ ડાયનાના કપડા માટે હરાજી થઈ તો લોકો કેટલા પ્રસાદીના લઈ જવા મંડી પડ્યા. આટલું બધું ઘણી વખત થતું હોય છે. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે આ બધા જેમ બધું ભેગું થાય એમાં કોઈ એનો ઠેકાણું રહેતું નથી. એટલા માટે આપણે તો પૈસા માટે પરદેશ જવાનું, બીજું જવાનું, ત્રીજું થવાનું. નિષ્કાંત સ્વામીએ કહ્યું કે નર ઈચ્છે છે નરેશ થાવા, નરેશ ઈચ્છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદિ કવિ. દરેકને એમ થાય કે આગળ ને આગળ પૈસાની અંદર પડ્યા જ કરીએ. એવી ભાવનાથી લોકો આવા કંઈ એવા સંતો મળી જાય, આવા કંઈક કોઈ સિદ્ધો મળી જાય તો આપણને પૈસા થઈ જાય એવું પણ જોતો નથી. ખાવા કેટલું જોઈએ એની કોઈ વિચાર થતો નથી. મધ્યના 38ના વટાણમાં કહ્યું કોઈક ધન દેનારો મળે કે કોઈ દીકરો દેનારો મળે તો તરત જ પ્રતીતિ આવી જાય. એની તરત જ પ્રતીતિ આવે. એટલે એમાં એ લેવાઈ જ જતો હોય છે. એટલે કોઈ કહે કોઈ હું ધન પુત્ર આપું, કોઈ કહે મારણ મંત્ર જાપું, એવા થકી કાંઈ નથી થવાનું, એ તો કામ છે ધન ધૂતવાનું. આવા બધા ધન ધૂતારાઓ ભેગા થતા હોય છે. કોઈ કે હું તમને પુત્ર આપી દઉં, કોઈ કે હું તમને પૈસા આપી દઉં. હવે એવી રીતે કંઈ થતું નથી. એક વખત જાપાનમાં મેં ગયા તો જાપાનની અંદર કોબેથી એક કિયોટો શહેરની અંદર તો એકમાં એટલી બધી ગીર્દી મંદિરમાં પાર વગરની. હવે આ કહ્યું છે આટલી બધી ગીર્દી કે બિઝનેસ ગોડ કે અહીંયા આગળ આપણે છે ને પગે લાગીએ ને તો પૈસા જ પૈસા મળી જાય. એવી પ્રકારની ભાવનાથી લોકો પગે લાગે. તમે જો મુંબઈની અંદર એક સિદ્ધિ વિનાયક છે તો મંગળવારે કેટલી લાંબી લાઈન છે. બે હદ લાંબી લાઈન થઈ ગઈ છે. વધતી જ જાય છે રોજની રોજ. તો લોકો થાય મંગળવારે પૂજા કરવાથી આપણને આટલા બધા પૈસા મળી જતા હોય છે. એટલે આવા કેટલા બધા પ્રયત્ન આ લોકો કર્યા જ કરતા હોય છે. પણ એમાંથી કંઈ ફાયદો નહીં. હવે જેને સમજણ પડી હોય એના બુટ્ટીની જરૂર ના પડે. મધ્યના 38ના વચનામૃતની અંદર માચા ખાચરનું આખ્યાન આવે છે કે એક જડીબુટ્ટી વાળો આવ્યો અને કહ્યું કે તમે સદાવ્રતી છો અને તમને હું એક બુટ્ટી બતાવી તો તાંબામાંથી રૂપું બની જશે સીધું.
ત્યારે લાકડી લઈને માંચા ખાચરે ગામની બહાર કાઢી મૂક્યો. સત્સંગી હતા નહીં તો પણ આટલું સમજેલા કે આમાંથી કંઈ ઠેકાણું પડે નહીં. એટલા માટે આપણે પણ આટલું જરા સમજવા જેવું છે કે આ બધા પૈસાની અંદર બહેરાન થવા સિવાય બીજું કશું પ્રાપ્તિ થતી નથી. બરોબર છે, અન્ન વસ્ત્ર ને આબરૂ ત્રણ જોઈએ આપણે માનીએ છીએ, એવું નથી કે પછી આપણે નાગા ફૂટપાથ પર હોઈ જઈએ એવી વાત નથી કરતા. અન્ન વસ્ત્ર ને આબરૂ, શ્રીજી મહારાજ એટલું તો માગી લીધેલું છે અન્ન વસ્ત્ર આપણી ઉપર કે તમને રામાનંદ સ્વામી પાસે કે આટલું તો તમને મળશે જ. પછી બહુ ઉધામાં કરવામાં પછી સત્સંગે ના થવાય, મંદિરમાં ના આવાય, પછી તમે આટલો સમય કાઢીને બેહોય નહીં આગળ, પછી એનો ફાયદો શું આ બધું કરીને? એટલે આ સમજવા જેવું છે. હમણાં થોડા વખત પહેલા બીબીસીના જે માર્ક તુલી નામના એક રિપોર્ટર સાથે એક પ્રશ્નોત્તરી થયેલી અને એની અંદર એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો કે આજના જમાનામાં માનવીની આઝાદી અને તેની મુક્ત વિચારધારા ઉપર સૌથી મોટો ભય કયો છે? આ જે માણસની અત્યારે મુક્ત વિચારધારા છે, મુક્ત જેમ ફાવે અમે વિચારીએ, અમે તો આઝાદ છીએ, ફ્રી, એમાં મોટો ભય હોય છે. તો કયો મોટો ભય છે? તો એનો ઉત્તર એવો આપેલો કે કન્ઝ્યુમરિઝમ એટલે કે ઉપભોગવાદ. એ આ મોટામાં મોટો રોગ છે, ઉપભોગવાદ. એટલે હજી વધુ મળે, હજી વધુ મળે, હજી વધુ મળે, એ મોટા મોટો ભય છે. અને ભય કયો છે? તો એમાં એમ કહ્યું કે આ રોગ છે, અબજોપતિને પણ આ રોગ લાગુ પડેલો છે. હમણાં અત્યાર સુધી આપણે વાતો કરી કે છતે પૈસે દુખી. કેવી રીતના? છતે પૈસે દુખી. એટલે એનું નામ કહેવાય ને કે અબજોપતિ ભિખારીઓ, બીજું કહેવાય ના નામ અબજોપતિ ભિખારી. બધા આટલા વધતા જાય છે, જે છે એને ભોગવે નહીં અને નથી એનું દુઃખ. અને ઉપભોગવાદને લઈને હિન્દુસ્તાનમાં મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહેલી છે. હવે ઇંગ્લેન્ડ અને અમેરિકા વાળા છે ને કંટાળી ગયા છે, એ લોકો થાકી ગયા બધું કન્ઝ્યુમરિઝમથી. એટલે હવે ત્યાં ડાઉન શિફ્ટિંગ શરૂ થઈ ગયું છે કે હવે ઓછુંથી ચલાવો, બહુ ઊંચા ચડી ગયા, આપણે નીચે ઉતરીએ. અને એમને એમ થયું કે વી ડોન્ટ વોન્ટ મોર, નો વી વોન્ટ લેસ, મોર લેસ, કે આપણે હજી કંઈક નીચું ઉતરીએ. આ બધું જે છે બધાથી હવે મર્સિડીઝની જરૂર નથી, હવે આપણે કંઈક સામાન્ય ફિયાટથી પણ ચલાવવાનો પ્રયત્ન કરીએ. બિનજરૂરી વસ્તુઓ આપણે જોઈતી નથી, સુખ અને સંતોષ આટલું જોઈએ છે. એવું હવે એમના મનની અંદર થયું કે જેટલી વાસનાઓ વધારીશું એટલું સુખ આપણું ઓછું થઈ જાય. ગીતાની અંદર કહ્યું છે વિહાય કામાન યહ સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. શાંતિ કોને મળે? કે જે બધી વાસનાઓનો ત્યાગ કરી નાખે. વિહાય કામાન યહ સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ, અને હંમેશા નિસ્પૃહી રહે, એને હંમેશા શાંતિ પ્રાપ્ત થતી હોય છે. બાકી તો આ બધી હેરાન ગતિમાં કોઈ દિવસ કોઈને પ્રાપ્તિ થાય જ નહીં. શોપનહોવરે આની ઉપર એક નાની એક સમીકરણ બનાવ્યું છે કે H=O/D. આ થોડું અંગ્રેજીમાં કહું છું. H એટલે હેપીનેસ એટલે સુખ, O એટલે ઓબ્જેક્ટ એટલે વસ્તુ, અને D એટલે ડિઝાયર એટલે વાસના. હવે તમે જુઓ કે તમારો પગાર 100 રૂપિયાનો હોય, પણ તમારી વાસના 200 રૂપિયાની હોય તો સુખ કેટલું થઈ જાય? 100 ભાગ્યા 200, અડધું થઈ ગયું ને. તમારો પગાર 100 હોય પણ તમારી વાસના 400 ની થઈ ગઈ કે આપણે કંઈક બીજું કંઈક લઈ આવીએ, ફ્રીજ લઈ આવીએ કે એવું બીજું, તો તમારું 1/4 સુખ થઈ જાય. તમારો પગાર 100 જ છે અને તમારે 800 કે 1000 રૂપિયાની વાસના થઈ ગઈ તો પછી કેટલું થાય? 1/5. ઘટતું જ જાય સુખ. એમાં શાંતિ થાય નહીં. પણ કોઈક એવી વ્યક્તિ મળી જાય કે જેનો ઓબ્જેક્ટ એક જ છે વસ્તુ, કે ભગવાનને રાજી કરવા, અને વાસના શૂન્ય છે. વાસના, લૌકિક વાસના જરાય નથી. તો અંગ્રેજીમાં કહે છે કે એનીથિંગ ડિવાઇડેડ બાય 0 એનું નામ શું કહેવાય? ઇન્ફિનાઇટ. કોઈ પણ વસ્તુને શૂન્યથી ભાગીએ તો જવાબ શું આવે? અનંત આવે. તો આજે આપણી પાસે એવી એક વ્યક્તિ છે, વિહાય કામાન યહ સર્વાન પુમાંસ ચરતિ નિસ્પૃહ, જેને ભગવાન સિવાયની કોઈ કામનાઓ નથી, કોઈ સ્પૃહા નથી, કોઈ મમતા નથી. તો પછી એ જ્યારે 0 હોય મમતા, તો એનું સુખ કેવું થઈ જાય? અનંત સુખ થઈ જાય. તો કહે છે કે પ્રમુખ સ્વામી અનંત સુખ ભોગવે છે કારણ કે એને ભગવાન સિવાય બીજી કોઈ વાસના નથી. એટલે અનંત શાંતિ પ્રમુખ સ્વામી ભોગવે છે. અનંત જેને કહેવાય ને એકદમ શાંતિની અંદર, કારણ કે એને ભગવાન સિવાય કોઈ લૌકિક વાસના નથી. કે આ લોકની જેને આશ તજી છે, પરલોકના સુખ સારું રે, તેણે કરી હરિભક્તિ રીજી છે, સંસાર સુખ થયું ખારું રે. નિષ્કાંત સ્વામીએ કહ્યું છે કે આવી રીતે આ અનંત સુખની પ્રાપ્તિ એમાં થાય છે. પણ આ જ્ઞાન મળે ક્યારે? તો અહીંયા આગળ મહારાજે રાજાને કહે છે કે જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્દિના સંકટ સર્વ કાપે, જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા.
કે જે સદગુરુ જ્યારે મળે ત્યારે આપણને એવું જ્ઞાન આપે અને જ્ઞાનથી ભવાબ્દીના સંકટો કપાઈ જાય. જે ધન આપનારા હોય અને જે પુત્ર આપનારા હોય એ બધા તો નકામા છે. એની સાથે કોઈ દિવસ પ્રીતિ કરવી નહીં અને એને સાધુ જાણવા નહીં અને ઠગારા જાણવા. લ્યો, આવું વાત કર્યું. આપણે તો ખુશ થઈ જઈએ કે ફલાણી કૃપાથી આપણો પુત્ર થયો, ફલાણી કૃપાથી આપણને આટલા બધા પૈસા મળી ગયા, પણ એનો કોઈ અર્થ નથી, કારણ કે એ બધા ઠગારા છે. એમ કરીને મહારાજે એને ઘણી બધી વાતો કરી અને એને બધું કહ્યું કે જો ભાઈ આ વાત તું સમજ, આ સુવર્ણ સિદ્ધિનો રોગ દૂર કરી નાખ. અને રાજાને પણ કોણ જાણે મનમાં આ વાત બેઠી અને કે મહારાજ કહે છે એ બહુ સાચી વાત છે, એટલે એને બહુ શ્રદ્ધા બેઠી કે હવે મને આ રોગ દૂર થયો. અને પછી શ્રીજી મહારાજે એને રાજાનો બહુ ભાવ જોયો એટલે ત્યાં રહ્યા. રાજા તણો ભાવ દીઠો અપાર, રહ્યા હરી ત્યાં પછી પક્ષચાર. 4 અઠવાડિયા રહ્યા. પક્ષ એટલે 15 દિવસ, એવા 4-15 દિવસ 2 મહિના ત્યાં આગળ રહ્યા. જો નેપાળમાં બહુ ધામો નાખેલો છે. જો અને એકાદશી આશ્વિન શુક્લ આવી, વાર્તા રૂપે શ્રી હરિને સુણાવી. રાજા કહે છે ગુરુજી અમારા, છે ભોયરામાં નિસરે ન બારા. આ પેલું તો એક પત્યું. હવે આ ગુરુની વાત આવી એટલે કે અમારા ગુરુ જે છે મહારાજ, હવે તમે બરોબર 2 મહિના રોકાયા છો, હવે એકાદશી આવી, એકાદશી અમારા ગુરુ નીકળશે, પૂનમ સુધી ભવ્ય મેળો થશે, તમે રોકાઈ જાઓ. મહારાજ કે રોકાઈ જઈએ અમે તો. કે આસો સુધી પૂનમ દિન 4, ત્યારે જતે દર્શન આપનાર. ન વસ્ત્ર ધારે નહીં ખાન પાન. હાવ દિગંબર. એ કે છે ન વસ્ત્ર ધારે નહીં ખાન પાન, ભોય છે ભોયરામાં શબની સમાન. એ તો કપડાય નથી પહેરતા, દિગંબર. ખાતા પીધા વગર એ ભોયરામાં પડ્યા રહે છે. જે વાસરે ત્યાં થકી નીસરે છે, ત્યારે ફળાહાર સદા કરે છે. 4 દિવસ સુધી ફળાહાર કરે. તે પૂનમે ત્યાં જ ભરાય મેળો, ઘણો થશે ત્યાં જનસંગ ભેળો. કહે પ્રભુ તે તજી ખાન પાન, જીવ્યા તણું કારણ જાણ માન. એ કે ભલે કંઈ ખાતો ના હોય, પીતો હોય, નાગો ફરતો ધડંગ બધું હશે, પરંતુ એમને કોઈ જીવે નહીં. કંઈક તો એને ભોજન જોઈએ. કે શું? એ માનથી જીવે છે. કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરે ઓર જીવે માન કે રંગ. એ માનના રંગે આ જીવતો હશે. કયું વચનામૃત છે? 41મું. એટલે કે છે કે માનના રંગે આ જીવે છે. એટલે કે છે જો તે હટાણે જન ત્યાં ન જાય, એની પરીક્ષા માટે, તો માન તેનું અતિભંગ થાય. જો માન આધાર હશે જીવ્યાનો, તો જીવ તેનો તનથી જવાનો. એટલે કે જો રાજાને આ વાત કરી કે જો એનું માન ભંગ થશે ને તો એનો દેહ પડી જશે. હવે તો રાજાને નીલકંઠ વર્ણી ઉપર શ્રદ્ધા બેસી ગયેલી, એટલે એને થયું કે હવે પરીક્ષા તો ગુરુની કરી જ નાખીએ. અને પછી કોઈ પૂનમે જે મેળો ભરાય છે ને એ વખત કોઈએ ત્યાં જવું નહીં. કે તે ભોયરાથી નિસર્યો બહાર. એ તો 11 નીકળતો હતો, 4 દાડા સુધી મેળો ચાલ્યા કરતો હશે. તો એ વખતે પણ બધા ઘણા માણસો જતા, પણ રાજાએ બધાને જવાની ના પાડી દીધેલી. તો દીઠા નહીં માણસ તે હઠાર, જોગી થયો તે થકી માન ભંગ, છૂટી ગયું તત્ક્ષણ તેનું અંગ. કોઈ બી નહીં આયા મેરા સ્વાગત કે લીએ. અને જે હાર્ટ એટેક આવ્યો ત્યાં ત્યાં મરી ગયો. કે જ્યારે નરેશે બધી વાત જાણી, વર્ણી ક્ષમા પૂર્ણ પ્રતીતિ આણી. તેને જ સર્વો પરિશ્રેષ્ઠ જાણ્યા, શ્રીકૃષ્ણ પ્રત્યક્ષ રૂપે પ્રમાણ્યા. શ્રીકૃષ્ણનો આશ્રય એક કીધો, બીજો બધો માર્ગ છોડી દીધો. એટલે એને આવી પ્રતીતિ થઈ ગઈ કે આ તો આવા ઢોંગી ધુતારા બધા પડતા હોય છે, માનથી પણ જીવાયેલો. આપણને બહુ નવાઈ જેવું લાગે કે કનક તજો और કામિની તજો બધું છોડ્યું હોય અને જીવ કે છે ને બધું જ છોડી દીધું. ધાતુ કો સંગ, કોઈ ધાતુ પાત્ર ભેગું ન રાખતો હોય, પરંતુ માનથી જીવતો હોય છે. એટલે કે છે ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ક્રેવિંગ ટુ બી એપ્રિસિએટેડ. કોઈ આપણા વખાણ કરે ને એની ઈચ્છા દરેકમાં રહેતી હોય, આપણા કોઈ વખાણ કરી દે, ખુશ થઈ જાય, તબિયત આમ હલી જાય, ખાવાનું ભૂલી જાય બિચારો, હવળે રહે ઉભો આપણે બધું હજી કંઈક નીકળતું હોય તો. એવી રીતના એના મનની અંદર બહુ ભાવના રહ્યા કરે કે કોઈ મારું વખાણ કરે. આ પ્રવચન કરીને ઉઠ્યો હોય તો જો કોઈ 2-4 જણા વાહવા કરનારા ના હોય ને તો બિચારાને જરા સારું ના લાગે. એટલે પછી સામેથી પૂછવું પડે કેવું આપણે ગાયું, કેવું બોલ્યા. અને પછી તો એને જો લાગી આવે તો બહુ, જેમ પછી આપણે કીડી સખી ભવાનંદ સ્વામીએ
સ્વામીને મહારાજને પૂછ્યું કે મહારાજ મારું કેવું લાગ્યું? મહારાજ વખાણ નહીં કરતા કે મારો અવાજ કેવો, કે મહારાજ કે મારા પૂંઠના પાછલા દરવાજે જવો તારો અવાજ જો મારા ભાઈને જે લાગે ધક્કો ત્યાંથી નીકળી ગયા. એટલે આવું બન્યું. નિત્યાનંદ સ્વામી એને બહુ સમજાવ્યા કે ભાઈ રવા દે, એ તો મહારાજ બોલે એમાં તારે કે મનમાં ખોટું ન લગાડવું આમ તેમ. અરે કે પણ આવું મારું અપમાન, આવી રીતનું મારા ગાયનની આટલી બધી આવી બધું થયું. અરે કે નિત્યાનંદ સ્વામી કે જો અમે આટલા બધા વિદ્વાન છીએ, કેટલા શાસ્ત્રોની પોથીઓ પાડી નાખી અને કેટલા, તો અમને અમારે કોઈ વસ્તુ નહીં અથવા અમારા જ્ઞાન ને વિદ્યા ને શ્રીજી મહારાજના કોઈ શ્રી અંગમાં સ્થાન મળ્યું નહીં. અને તારા ગીતને તો મહારાજના પાછલા દરવાજામાં કે સ્થાન તો મળ્યું મહારાજના, જેમ લક્ષ્મીજીના હૃદયમાં મળ્યું, જેમ તુલસીજીના ચરણમાં મળ્યું, એવી રીતે જેમ ચાર આવ્યું તને ચાર હાથમાં તારા અવાજને આટલું મોટું દિવ્ય સ્થાન પ્રાપ્ત થયું. એમાં વળી શું કામ જાય છે? પણ પેલા એના મનમાં બેઠું નહીં ગયે, બસ એ બધું ઠીક છે. અને પછી ભવાનંદ સ્વામી ચાલ્યા ગયા, પણ પોતે જરા સત્સંગમાં અંદર ઊંડો હતો, હૃદયમાં નિશ્ચય હતો, તો ખાનદેશમાં સત્સંગ એમણે કરાવ્યો. એટલે કહેવાનો મતલબ આવો છે, આ પ્રમાણે માનનું બહુ લાગી આવતું હોય છે કે મને આ પ્રમાણે કોઈ વખાણ્યો નહીં, મને કોઈ આમ કર્યું નહીં, એવું મનમાં આ રહ્યા જ કરે. એટલે આવા બધા માનથી જીવતા હોય છે. બધા માનમાં ખબર જ ના પડે કે આપણે શું થાય છે. એક વખતે કાગડો પૂરી ખાતો હતો અને શિયાળાના મનમાં એમ થયું કે આપણે એની પૂરી પડાવવી. બસ કાગડો કોઈ દિવસ પૂરી આપતો હશે? એ તો પ્રેમથી એમ મોઢામાં રાખીને બેઠો હતો એક જગ્યાએ ખાવાનો, અને એ વખતે શિયાળાને ગમે તેમ કરી કાગડા પાસેથી પૂરી પડાવી. એટલે પછી શિયાળે કહ્યું કે કાગડાભાઈ, કાગડા બોલે નહીં, એમ હામું જોયે નહીં, કે મેં અત્યાર સુધી ઘણા બધા સંગીતકારોને સાંભળી લીધા, દુનિયાભરના સંગીતકારોને, ભીમસેન જોશી સુધીના સાંભળી લીધા, પણ જે તમારો જે અવાજ છે ને એની બરોબરી કરે એવો દુનિયામાં મેં કોઈ દિવસ અવાજ સાંભળ્યો નહીં. કાગડા રસ પડ્યો કે ફર્સ્ટ મેન, કે અત્યાર સુધી મારા અવાજને, નહીં તો હું કાકા લોકો પથરો લે, પણ આ એક શિયાળ છે એ એટલું બધું અદભુત કે ખુશ થઈ ગયો મનમાં, આમ ગલગલિયા થવા માંડ્યા. અને શિયાળ તો ખુશમાં બોયા કરે કાગડાભાઈ, એ જે અવાજ મારામાં હૃદય ઠરી ગયું છે. આજે મારી ઈચ્છા થઈ ગઈ છે કે તમે એક કંઈક તરત તમારી સંભળાવી દો, કંઈક થોડું તમે તાનન કે કંઈક તમે કંઈક કળાઈને સંભળાવી દો કંઈક. એટલે પેલા કાગડાને થયું કે જરા આ મળ્યો છે મને જરા શ્રોતા આટલો સારો, એટલે એને તો તારા લો સંભળાવો એમ કરીને એને જે કા કરીને શરૂ પૂરી એઠી પડી ગઈ. શિયાળ લઈને હાલવા માંડ્યું. પેલો કાગડો કે પણ મારો રાગ એવો તમે ગાયા રાખો, મારે હવે જરૂર નથી સાંભળવાની. એટલે કહેવાનો મતલબ એવું હોય કે માની માણસને ખબર ન પડે કે મારું શું નુકસાન થાય છે, પણ એ માનમાં અદભુત કેફમાં રહેતો હોય. અને દરેકને એવું હોય, જેમ શેક્સપિયર કહેતા કે આઈ કેન લીવ એ વીક ઓન કોમ્પ્લિમેન્ટ્સ ઓનલી. એ કે આપણા કોઈ વખાણ કરે કે તમારું આ હેમલેટ બહુ સારું, ને તમારું આમ મેકબેથ ને તમારું આ જેમ શું કે રોમિયો જુલિયટ આમ નાટકો તો આમ હલી જવા આવ્યા છે, તો અઠવાડિયું સુધી એમને આપણે ખાધા પીધા વગર ચલાવીએ. માર્ક ટ્વેન કહેતો હતો કે પ્રેઝિસ આર ઓવેઝિસ. તમે એમ કહો કે ભાઈ ટોમ સોયર તમારી વાર્તા તો અદભુત છે, એવા વખાણ કરે ને તો કે પૈસા ના આપો તો એ ચાલશે. કેટલું બધું છે આ માનનું. ઓહો, માન મોટો છે અરી અજી તો સમજીને સંગત જો. નિષ્ણાંત સ્વામી કોઈ મોટામાં મોટો અરી હોય તો કોણ છે? માન છે. એ કોઈથી છૂટે એવો નથી. એટલે આ આટલો બધો હલી ગયો, બિચારો ખાય નહીં પીવે નહીં, પણ એના પેલો વરઘોડો નીકળે ને એના કેફમાં રહ્યા કર. ઓહો, આ વરઘોડો નીકળે એના કેફની અંદર એનો પેલો શું કહેવાય બધો ઉત્સવ થાય ને આ બધું થાય, એમાં ખુશ રહ્યા કરેલો. એવા લોકો હોય છે, માનથી જ જીવતા હોય. એ માન તમે જરા મોડો એટલે પછી તરત જ ખલાસ થઈ જાય. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.